નારાયણ વિદ્યાલય પ્રતિવર્ષ વેકેશનમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે નવતર પ્રયોગ કરતી આવી છે. જુદા જુદા વ્યવસાય કરતા ટેકનોક્રેટથી માંડીને શ્રમજીવી સુધીના મહેનતુ ઉદ્યોગ સાહસિકોને રૂબરૂ મળી એમની સાથે પ્રશ્નોત્તરી કરી જીવન કૌશલ્યથી અવગત થાય છે. નિહાળો ચાલો જીવન કૌશલ્ય કેળવીએ, લેટ્સ લર્ન લાઈફ સ્કિલ પ્રોજેક્ટ. મારું નામ ઠાકુર આદિત્ય રવિશંકર સિંહ છે. હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. અમારા વિદ્યાલયમાં યોજવામાં આવેલ નવતર પ્રયોગમાં હેતુ હતો કે એક વ્યક્તિ આજના કલયુગમાં કઈ રીતે પોતાનો પેટનો ખાડો ભરે છે અને પોતાના પરિવારને કઈ રીતે ચલાવે છે. આના પરથી હું પ્રોહિત થઈને હું એક ભિખારી પાસે ગયો હતો. તે મોઢેશ્વરી માતાના મંદિર પાસે પગથિયે બેસીને રોજ આવતા જતા લોકો પાસેથી ભીખ માંગતા હતા. એમણે મને શીખવ્યું કે તમે આવું કશું કરો કે તમારાથી બીજા પ્રોહિત થાય, બીજાને પ્રોત્સાહન મળે. આવું નહીં કે તમે જે કર્યું હોય તેનાથી બીજો ગભરાય, બીજું કશું કરવા માંડે. આવું નહીં. તેમણે મને શીખવાડ્યું કે એક વસ્તુ કરો કે તમને જીવનમાં એની યાદ રહે. આપણા હિન્દુસ્તાનમાં, ભારતમાં ચાલતા આ ભિખારીઓને ભીખ આપવાની પ્રથા બંધ કરી દેવી જોઈએ. કારણ કે કેટલાક લોકોને જે બાળપણથી જ આવી પ્રથાના શિકાર બની ગયા છે તેમને તો પોતાને આ ભીખ માંગવાને પોતાના વારસા જ સમજી બેઠ્યા છે અને તેઓ પોતાના બાળક કે કોઈને પણ સ્કૂલે શાળાએ કશે મોકલતા જ નથી. તેઓ પણ તેમને ભીખ માંગવાની જ સંસ્કાર આપી દે છે. આપણા ઇન્ડિયામાં આ ચાલતી પ્રથાને બંધ કરી દેવું જોઈએ. આપણને આ પ્રથા પરથી આપણને આ શીખવા મળે છે કે હિન્દુ ધર્મના લોકો ભીખ આપવાને એક પવિત્ર અને ધાર્મિક વસ્તુ ગણે છે કે આપણે કોઈને બીજાને મદદ કરીએ અને એ બિચારો કોઈ ખુશ થઈ જાય અને આપણને આનંદ મળે. તેના માટે હું એક ભિખારી પાસે ગયો હતો. ભિખારીને જોઈને મને આવું થયું કે તે એક સામાન્ય ઘરનો એટલે કે નીચલા વર્ગનો વ્યક્તિ હતો. તેના પરથી આવું શીખવા મળે છે કે આપણે નીચલા વર્ગના ભલે હોઈએ પણ ઉચલા વર્ગના કામ કરવા જોઈએ. મારું નામ જાદવ વૈભવી છે. હું ધોરણ 8માં ભણું છું. આજે દિવાળી વેકેશન દરમિયાન અમારે ત્યાં નવતર પ્રયોગ થયો હતો. તેમાં મેં ભાગ લીધો હતો. ત્યાં હું ભરૂચમાં આવેલ કાશિયા ગામે ગઈ હતી અને હું ખેડૂતને ત્યાં મળવા ગઈ હતી. તેમનું નામ હિતેશભાઈ પટેલ છે. તેઓ એક ખેડૂત છે અને તેઓ ત્યાં રીંગણ અને ફ્લાવરની ખેતી કરી હતી. તેમની સાથે એમના 2-3 મજૂર હતા. તેઓ ઓઢણી બાંધીને ત્યાં રીંગણ વીણતા હતા અને તેઓ પાણી પાવાનું હોય ત્યારે તેઓ રાત્રે પાણી પાય છે અને બીજાના ખેતરમાંથી લઈને પાણી પાય છે, કારણ કે ત્યાં વીજળીનો કાપ હોય છે અમુક વખત. તેથી મારું નામ પરમાર પ્રાચી મેહુલ કુમાર છે. હું ધોરણ 8માં ભણું છું. તો હું નારાયણ વિદ્યાલયમાં ભણું છું. અમારા આચાર્ય શ્રી ભૃગુભાઈ પ્રજાપતિએ અમને એક નવતર પ્રયોગ ચાલો જીવન કૌશલ્ય મેળવીએ એ માટે અમને કોઈક વ્યવસાયકાર પાસે જવાનું કીધું હતું. હું પહેલાં તો વિચારમાં હતી કે કયા વ્યવસાયકાર પાસે જઉં અને ત્યારબાદ હું સુરતમાં મારા પપ્પા મમ્મી સાથે ગઈ હતી. તો ત્યાં મને અનીસ પરમાર સાથે હું ફોટો સ્ટુડિયોમાં 2 દિવસ માટે કામ કર્યું હતું. ત્યાં ઘણા લોકો આવતા હતા. ત્યાં ઘણા ફોટો પડાવતા હતા. કોઈ મરણ પ્રસંગનો કાં તો કોઈક પાસપોર્ટ ફોટો એવી રીતે બધા પડાવતા હતા. હું ત્યાં એમને થોડી ઘણી મદદ કરી. એમને ઘણા સવાલો કર્યા કે તમારા ત્યાં કેટલા કસ્ટમર આવે છે દિવસમાં, તમે ફોટામાં કેવી રીતે ફોટો પાડો છો. એમને મને ફોટો પાડતા શીખવાડ્યું. ઘણી રીતે એમને મને પ્રોત્સાહન આપ્યું. મારું નામ રાઠોડ નિધિ નરેન્દ્રસિંહ છે. હું ધોરણ 8માં ભણું છું.
અમારા વેકેશનમાં દિવાળી વેકેશનમાં અમને એક નવતર પ્રયોગ શાળામાંથી મળ્યો હતો. તેનું નામ હતું ચાલો જીવન કૌશલ્ય કેળવીએ. તેના માટે હું કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા. તેમનું નામ હતું મિતેશસિંહ જારિયા. તેમના માલિક હતા રેણુકાબેન મિતેશસિંહ જારિયા. ત્યાં મેં તેમને કેટલાક સવાલો કર્યા હતા. મેં તેમને પૂછ્યું હતું એકાદ સવાલ કે તમે લેબરો ક્યાંથી લાવો છો, કેવી રીતે લાવો છો અને કેવી રીતે આપો છો. તો તેમણે મને કહ્યું હતું કે તેઓ લેબર સપ્લાય જેમ કે યુપી છે, એમપી છે, ત્યાંથી બધા લેબરોને બધાને અહીંયા આવે છે અને તેઓ ત્યાં જેમ કે દહેજ છે, અંકલેશ્વર, ત્યાં રૂમ રાખીને તેઓને ભાડેથી રાખવામાં આવે છે. પછી તેમને અલગ અલગ કંપનીઓમાં મોકલવામાં આવે છે. કોઈકને લેબરમાં, ફિલ્ટરમાં, ઇલેક્ટ્રિશિયન માટે બધાને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે. નમસ્કાર મિત્રો, મારું નામ પરમાનંદ રાજેશભાઈ છે. હું અમારા શાળાના માનનીય આચાર્ય શ્રી દર વર્ષે બાળકોના જીવનની કેળવણી માટે કંઈક ને કંઈક નવતર પ્રયોગો યોજતા રહે છે. તેમજ આ વર્ષે પણ તેઓ એક નવતર પ્રયોગ યોજ્યો હતો જેનું નામ હતું ચાલો જીવન કૌશલ્ય કેળવીએ. આ પ્રયોગ દરમિયાન તો હું પહેલાં એક દરજી પાસે ગયો હતો. તેમની પહેલાં મેં પરમિશન લેવા માટે ગયો હતો 14 તારીખે. ત્યારબાદ 15 અને 16 એમ 2 તારીખ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી તેમની પાસે રહ્યો હતો. હું ત્યારે ત્યાં ગયો ત્યારે તેઓનો શર્ટ સીવતા હતા, તેમજ એક પેન્ટ સીવતા હતા. તેઓએ મને શીખવાડ્યું કે કેવી રીતના શર્ટ સિવાય છે, પેન્ટ સિવાય છે. આજકાલ ડિજિટલ યુગ ચાલે છે, તેથી તેઓ પોતાના જે નવા ડ્રેસ તેમજ અન્ય વસ્તુઓ છે તે વોટ્સઅપ સ્ટેટસ પણ મૂકતા હતા. આપણને તો આપણા માતા પિતા તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે, પણ ત્યાં મેં જોયું કે અમારાથી પણ નાના તેમના બાળકો હતા તે તેમને મદદ કરવા લાગતા હતા. જેમ કે ડ્રેસને પેકિંગ કરવું, કોઈ મદદ કરવી, કાતર આપે એટલે એ મદદ કરતા હતા. મેં ત્યાં રહીને 2 દિવસ રહીને જાણવા મળ્યું કે મહેનતનો સાચો અર્થ શું થાય અને બચત. તેઓ મધ્યમ વર્ગના હતા એટલે બચતનો શું અર્થ થાય છે સાચો એ મેં જાણ્યું અને મહેનતનો સાચો અર્થ શું થાય તે મને ત્યાં જાણવા મળ્યું. થેન્ક યુ. મારું નામ ધનંજય છે. હું ધોરણ 8માં ભણું છું. અમારી શાળામાં દર વર્ષે પ્રોજેક્ટ પ્રદર્શનનું કાર્ય થાય છે, પરંતુ આ વર્ષે પ્રોજેક્ટ પ્રદર્શનની જગ્યાએ દિવાળી વેકેશનમાં અમને એક કાર્ય સોંપવામાં આવ્યું હતું જેનું નામ હતું જીવન કૌશલ્ય કેળવણી. કેટલાક વિદ્યાર્થી એવા હોય છે કે જે અભ્યાસમાં આગળ વધી નથી શકતા, એ લોકો વ્યવસાય કરે છે. એ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે અમારી શાળામાં આચાર્ય શ્રી ભગુભાઈ પ્રજાપતિએ અમને આ કાર્ય સોંપ્યું હતું. જે કાર્ય અંતર્ગત અમારે 3 થી 4 દિવસ સુધી કોઈપણ વ્યવસાયકારને મળવાનું હતું. તે સવારથી દુકાન ખોલી અને સાંજે બંધ કરી ત્યાર સુધી તેમનું આખું અવલોકન કરવા હતું. ત્યારબાદ તેમના અલગ અલગ પ્રશ્ન પૂછવાના હતા. તેમણે ક્યારે તે સંસ્થાની સ્થાપના કરી હતી, તેમની સાથે કોણ કોણ હતું, તેઓ કેટલું કમાઈ શકે છે અને કઈ જગ્યાએ એમનું વેચાણ કરે છે. તે અંતર્ગત હું શ્રવણ ચોકડી પાસે આવેલી ભાર્ગવ ઇન્ડસ્ટ્રીમાં ગયો હતો. ભાર્ગવ ઇન્ડસ્ટ્રી એક રિસાયકલિંગ શોપ છે. રિસાયકલિંગ શોપમાં જે ભંગારવાળા આપણે ભંગાર વેચીએ છીએ એ ભંગારવાળા ત્યાં જઈને તેમને ભંગાર આપે છે અને એ ભંગારમાંથી તેઓ રિસાયકલિંગ ફેક્ટરીમાં મોકલે છે અને એ રિસાયકલિંગ ફેક્ટરી દ્વારા તેઓ જે ભંગારવાળાને અમુક જે વસ્તુ પોલિથીનના બેગ, ટીશ્યુ પેપર્સ, ડોલો, સાબુઓ, ડિટર્જન્ટ એ બધું વેચે છે અને તેમને આપે છે, જેઓને કારણે તે ભંગારવાળાનો પણ નફો થાય છે અને જે રિસાયકલિંગ શોપવાળા છે તેમને પણ ખાસો નફો થાય છે. તેઓ તેમની મેઇન શાખા મુંબઈમાં આવેલ છે. મુંબઈ દ્વારા તેમની એક બ્રાન્ચ ભરૂચમાં પણ આવેલ છે. તેમજ તેમની ભાર્ગવી બેન સાથે તેમના એક હસબન્ડ હતા. તેમના હસબન્ડ જોબ પણ કરે છે અને તેને આ કાર્યમાં સપોર્ટ પણ કરે છે. તેઓ આ કાર્ય 2001માં શરૂ કર્યો હતો. 2001 થી 2021 સુધીમાં તેમની ખૂબ મોટું ગોડાઉન બની ગયો છે. ગોડાઉનની અંદર તેમની પાસે એક મશીન છે. મશીન દ્વારા તે કોઈપણ રિસાયકલિંગ શોપમાં કોઈપણ વસ્તુ નાખે છે અને તેનામાંથી કોઈપણ વસ્તુ આપણને એટલે નવી વસ્તુ બનીને બહાર નીકળે છે અને તે ફેક્ટરીમાં મોકલવામાં આવે છે અને તેનો દરરોજનો હિસાબ તેમની જે મેઇન બ્રાન્ચ છે મુંબઈમાં મોકલવામાં આવે છે. મારું નામ કૃષ્ણા શૈલેષકુમાર રંગુનવાલા છે. હું ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની છું. અમારી શાળામાંથી આવેલા પ્રોજેક્ટ નવતર જીવન કૌશલ્ય પ્રોજેક્ટ દરમિયાન હું આપણા ભરૂચના સૌથી મોટા ગાંધી બજાર ગોલવાડ બજાર ખાતે ગઈ હતી. ત્યાં મેં એક દુકાનદાર પાસે જઈને તેમની સાથે ઘણી વાતચીત કરી હતી. આજના સમયમાં કોઈ વ્યવસાયકાર
કોઈ વ્યવસાયકાર પાસે જઈને થોડી વાતચીત કરીએ તે પણ કોઈ માનતું નથી. આજના આ સમયમાં આપણી શાળા આપણી માટે ભવિષ્યમાં ઉદ્ભવેલા પ્રશ્નો સામનો કરવા માટે આ તક આપી રહી છે. હવે હું આ વ્યવસાયકાર પાસે ગઈ હતી. 4 રસ્તા પાસે આ વ્યવસાયકારની ખૂબ જ મોટી દુકાન હતી. હું ત્યાં ગઈ અને મેં ત્યાં તેમને પૂછ્યું કે તમારો વ્યવસાય કેવી રીતે ચાલે છે. ત્યાં મેં જોયું કે તેઓ વ્યવસાયમાં ઘણા બધા ઉતાર ચઢાવ તેમણે કર્યા હતા. તેમણે ઘણા બધા ઉતાર ચઢાવ અનુભવ્યા હતા. મેં ત્યાં જઈને પૂછ્યું કે તેમને વ્યવસાયમાં કેવું ચાલે છે. તેમણે કહ્યું કે વ્યવસાય ચલાવવો પણ કંઈ આસાન વાત નથી. તેમને માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા, ઘણા બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્યાર પછી તેમનો આટલો મોટો વ્યવસાય છે. આ વ્યવસાય તેમના પિતાશ્રીએ શરૂ કર્યો હતો. ત્યારે દુકાન ખૂબ જ નાની હતી, પરંતુ તેમના વિશ્વાસ, દૃઢ મનોબળ અને તેમની મહેનતને કારણે આજે તે ખૂબ જ સરળ રીતે વ્યવસાય કરી રહ્યા છે. તેમને આ વ્યવસાયને ટકાવ્યો જ નહીં, પરંતુ તેમાં ઉત્તરોત્તર પ્રવૃત્તિઓ પણ કરી છે. હું તેમને કહી શકું કે તેઓ ખૂબ જ સરળ રીતે વ્યવસાય ચલાવી રહ્યા છે. પહેલાં તેમને ખૂબ જ મુશ્કેલી પડતી હતી, પરંતુ તેઓએ 20 વર્ષ સુધી જે વ્યવસાય કરીને તેમને કર્યું છે મેં જોયું. ત્યાં કોઈક વાર કેટલીક ભીડ હોવાને કારણે તેમને બેસવાનો પણ મોકો નથી મળતો, તેમને જમવાનો પણ સમય નથી મળતો, પરંતુ તેઓ વ્યવસાયમાં ખૂબ જ સારી રીતે કાર્ય કરતા હતા. મને આ પરથી એ શીખવા મળ્યું છે કે આપણો કોઈ પણ વ્યવસાય કરવા માટે આપણી પાસે કોઈ પણ કામ નાનું મોટું તો હોતું નથી. આપણે કોઈ પણ વ્યવસાય કરવા માટે મહેનત, પરિશ્રમ, દૃઢ મનોબળ, ધૈર્ય હોવું ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ. મારું નામ મકવાણા હેમાંગી છે. ધોરણ 8 બમાં ભણું છું. અમારી શાળામાંથી આપવામાં આવેલો પ્રોજેક્ટ નવતર પ્રયોગ હતો. તેનું નામ હતું ચાલો જીવન કૌશલ્ય કેળવીએ. જીવન કૌશલ્ય કેળવીએ એમાં હું કોન્ટ્રાક્ટરની મુલાકાત લીધી હતી. સૌપ્રથમ તો હું તેમના ઘરે ગઈ. તેમના ઘરે ગઈ અને તેમને પૂછ્યું કે તમે આ કોન્ટ્રાક્ટરનું કામ કેવી રીતના કરો છો. તો સૌથી પહેલાં તેમને કહ્યું કે હું સૌથી પહેલાં મારી પર ફોન આવે છે કે તમે શું મારું કામ કરી આપશો. તો હું એમની સાથે મિટિંગ કરું છું. જો તેમને મીટિંગમાં જાઉં છું અને જો તેમને મારું કામ સારું લાગે છે તો તે મને કામ સોંપે છે, અને ના સારું લાગે તો મને ના પાડી દે છે. તેવી રીતના હું કામ ચલાવું છું. તો ત્યારબાદ અને તેમને નફો નુકસાન પણ થાય છે. ત્યારબાદ તેમની સાઇટ ચાલે છે ત્યાં હું ગઈ હતી. ત્યાં સૌથી પહેલાં તો કારીગરો આવ્યા અને કોન્ટ્રાક્ટરે તેમને કામ સોંપ્યું. ત્યાં 2 સ્ત્રીઓ રેતી ચારતી હતી અને રેતીમાંથી 2 પ્લાસ્ટર બનાવતા હતા. એક કડિયો દિવાલ ચણતો હતો અને એક કારીગર તે દિવાલને પાણી આપતો હતો. તો મેં આ કામ જોયું. ત્યારબાદ બીજા દિવસે હું ગઈ. ત્યાં એક પાણી છાંટવાવાળો જે આવે છે કારીગર, તે આવ્યો ન હતો. તો હું એ દિવાલને પાણી છાંટ્યું અને રેતી ચડવામાં મદદ કરી. અને કોન્ટ્રાક્ટર પાસે શીખ્યું કે એક માળનું ઘર બનાવવું હોય તો 9 લાખ જોઈએ છે, અને 2 માળનું બનાવેલું તો 16 લાખ. એવી રીતના હું આ કામ કરતાં શીખી અને તેમણે મને કહ્યું કે તું આ ક્ષેત્રમાં આગળ પણ જઈ શકે છે. મને આ કરવાથી શીખવા મળ્યું કે આપણે જીવન ચલાવવું હોય તો પૈસાની જરૂરત પડે છે. મારું નામ કાયસ ધ્રુવી છે. હું ધોરણ 8 બામાં ભણતી વિદ્યાર્થીની છું. અમારી શાળા નારાયણ વિદ્યાલયમાંથી એક નવતર પ્રયોગ આપવામાં આવ્યો હતો, જેનું નામ હતું ચાલો જીવન કૌશલ્ય કેળવીએ. જેનો હેતુ હતો કે રોજબરોજના જીવનમાં એક વ્યક્તિ કઈ રીતે મહેનત કરી પોતાના પેટનો ખાડો પૂરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તે વિદ્યાર્થીને સમજાય તે માટે આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીએ માત્ર 2 દિવસ કોઈપણ લઘુ રોજગાર કરતા વ્યક્તિ પાસે જઈ અને જાતે અનુભવ લેવાનો હતો, જેથી તેને ભવિષ્ય માટે દિશા સૂચન મળી રહે. દિવાળીના વેકેશન દરમિયાન અમને આપેલા પ્રોજેક્ટને અનુસરીને મેં અયોધ્યા નગરમાં ટિફિન સર્વિસ ચલાવનાર નેહાબેન કાયસની મુલાકાત લીધી હતી. તેમના પતિ અને દેવરને કોરોના હોવાને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. તેણીએ પોતાના પરિવારના ભરણ પોષણ માટે ટિફિન સર્વિસ ચાલુ કરવાનું નક્કી કર્યું હતું. કહેવામાં આવે છે આપણે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરીએ તો આપણે સંઘર્ષ તો વેઠવા પડે છે. એવી રીતે તેણીને પણ ઘણા સંઘર્ષ વેઠવા પડ્યા, પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે પરિશ્રમ ક્યાંય પણ નિષ્ફળ ના નીવડે. ધીરે ધીરે તેણીની મહેનત રંગ લાવવા માંડી અને હાલના સમયમાં તે 25થી વધુ જગ્યા પર ટિફિન પહોંચાડવાનું કાર્ય કરે છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનનારને હું પોતાના પ્રોજેક્ટમાં સામેલ કરવા માંગતી હતી. જ્યારે મેં તેમની પરવાનગી લીધી ત્યારે
તેમણે મને સહયોગપૂર્વક પરવાનગી પણ આપી હતી. એ 12 તારીખે મારા પ્રોજેક્ટનો પ્રથમ દિવસ હતો. હું જ્યારે તેમના ઘરે ગઈ હતી ત્યારે તેણી ખૂબ જ વ્યસ્ત હતી અને સાથે સાથે તેણી એકલા હાથે ટિફિન બનાવતી અને ટિફિન ભરતી હતી. મેં તેમને એ કાર્યમાં મદદ કરવા લાગી. આ પ્રોજેક્ટ પરથી મને શીખવા મળ્યું છે આપણે કપરી પરિસ્થિતિમાં ધૈર્યપૂર્વક પ્રયત્ન કરતા રહીએ તો આપણને સફળતા મળે જ છે, પરંતુ સફળતા માત્ર ને માત્ર સમય અને પરિશ્રમ માંગે છે. મારું નામ પુરોહિત ઈટ છે અને હું નાના સ્કૂલનો વિદ્યાર્થીનો એક છોકરો છું અને અમારી સ્કૂલમાંથી નવતર પ્રોજેક્ટનો એક પ્રયોગ આવ્યો છે જેમાં કોઈ પણ એક વ્યવસાયકારના ત્યાં જઈને 2 દિવસ રહી તેના વિશે જાણવાનું એની જાણકારી લાવવાની છે. મેં એક પ્લમ્બરના ઘેર ગયો હતો. તેમનું તો મેં પહેલાં નામ જોયું હતું. એમનું નામ હતું જીતેન્દ્ર દણાક. પછી તે એક પ્લમ્બિંગનું કામ કરતા હતા. તેઓ પંખા રિપેરિંગ પછી લાઇટ ને એવું બધું કરતા હતા. મેં એમને ત્યાં પૂછ્યું કે તમારે કેવી રીતે ચાલે છે, તો એમને કીધું કે પહેલાં તો મારા ઘેર ફોન આવે. પછી જ્યારે મેં એમની જોડે વાત કરતો હતો ત્યારે વચ્ચે એક જણનો ફોન આવ્યો અને તેમના ઘેર જવું પડ્યું. ત્યાં પંખો રિપેર કરવાનો હતો. ત્યાં પંખાને કાઢ્યું અને તેમાં જે વસ્તુ આપવાની હતી એમાં મેં મદદ કરી. આ વ્યવસાયમાં મને ખબર પડે છે કે પૈસો કમાવો કેટલો મહત્ત્વનું છે અને મારા અનુભવથી કહું છું કે જો આપણને તક ન મળે તો આપણે તકને ઝડપવી પડે છે. જો 365 નાના કામોને 365 વર્ષ લાગે છે પૂર્ણ થતાં અને મોટા વર્ષોને તક મેળવતા 10 વર્ષ લાગે છે. એથી આપણે નાના કરીને મોટા પર જવું જોઈએ. નમસ્તે, મારું નામ છે ત્વાયશ ધ્રુવી રાકેશભાઈ. હું ધોરણ 7 ભણું છું. તો શાળાના વેકેશનમાં સમયનો સદુપયોગ થાય તે માટે એક પ્રોજેક્ટ યોજાયો હતો જેનું નામ છે ચાલો જીવન કૌશલ્ય કેળવીએ. આ પ્રોજેક્ટમાં અલગ અલગ વ્યવસાયકારો પાસે જઈને તેમના વ્યવસાયની માહિતી મેળવવાની હતી. જેમાં હું એક બ્રાન્ચ મેનેજરની મુલાકાત લીધી જેમનું નામ હતું અમરભાઈ જગદીશભાઈ ત્વાયશ. તેઓની ઓફિસ અંકલેશ્વરમાં હતી. હું તેમની સાથે સવારના 10 વાગે ગઈ હતી. હું તેમની સાથે ઓફિસમાં બેઠી હતી અને તેઓ કોમ્પ્યુટર પર કામ કરતા હતા. તો મને એવું લાગ્યું કે કોમ્પ્યુટર પર કામ કરે છે એટલે કેટલું સરળ હશે, પણ હું જેમ એમનું કામ જોતી ગઈ તેમ મને ખબર પડી કે આ કોમ્પ્યુટર પર પણ બેસીને કામ અઘરું હોય છે, સરળ હોતું નથી. તો સૌપ્રથમ તો એમના છોકરાઓ આવે છે, પિકઅપના ચેક મૂકે છે, પછી એ ચેકને રિઝર્વ કરીને તેની ડિપોઝિટ સમરી બનાવે છે. પછી અલગ અલગ બેંકોમાં એક મહિનામાં અલગ અલગ બેંકોમાં જાય છે અને ત્યાં તેમની જે કામગીરી હોય છે તે બજાવે છે અને તેઓ સીટીએસ મશીનમાં બેસીને બિલો બનાવે છે. આ પ્રોજેક્ટમાં મને ઘણા બધા શબ્દો ખબર ના પડ્યા તો મેં તેમને આ શબ્દ પૂછ્યા પણ કરી કે આ શબ્દનો મતલબ શું થાય. અને હું રાત્રે 8:30 વાગે મારા ઘરે પાછી ફરી હતી. હું તેમનો પ્રતિભાવ પણ પૂછ્યો તો તેમના પ્રતિભાવમાં એવું કીધું કે તમારા શાળાના લોકો ખૂબ જ સરસ છે જેમને આવા પ્રોજેક્ટ રચ્યા જેના કારણે તમારા નાના છોકરાઓને આવા બધા વ્યવસાયો વિશે માહિતી મળે છે. જે બદલ આચાર્ય સર અને તમામ શિક્ષકોને આભાર. અને મારા પ્રતિભાવમાં પણ મેં એવું જ કહું છું કે તમે આવા નવા પ્રોજેક્ટો યોજાતા રહો જેથી મને પણ ઘણા બધા વ્યવસાયકારો વિશે માહિતી મળે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ ચૌહાણ પલક છે. હું આ દિવાળી વેકેશનમાં બાળકો સમયનો સદુપયોગ કરી શકે તે માટે આપણી નારાયણ વિદ્યાલયની શાળામાંથી 6 થી 8ના વિદ્યાર્થીઓ તેમજ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને આ નવતર પ્રોજેક્ટ એટલે ચાલો જીવન કૌશલ્ય કેળવવાનો પ્રોજેક્ટ આપ્યો હતો. જેનાથી વિદ્યાર્થીઓ જેમાં અમારે ઘણા બધા વ્યવસાયકારોની મુલાકાત લેવાની હતી જેનાથી આપણને ઘણી બધી જાણકારી મળે છે અને બાળકોને ઘણું બધું શીખવા મળે છે. મેં એક ધોબીની મુલાકાત લીધી હતી. તેમનું નામ મિહિરભાઈ ચૌહાણ હતું. તમને લાગતું હશે કે તેઓ માત્ર કપડાં જ ધોતા હતા, પરંતુ ના, તેઓ કપડાં ધોતા હતા તેમની સાથે ઇસ્ત્રી પણ કરતા હતા. સાડી અને ચણિયાચોળી ઇસ્ત્રી કરવા માટે એટલે કે તેમને સીધા કરવા માટે એક સ્ટ્રીમપેસ નામની ઇસ્ત્રી આવે છે, નવી પ્રકારની હશે. તો તમે આ નામ પહેલી વાર સાંભળ્યું હશે તો તેના વિશે હું તમને થોડી જાણકારી આપીશ. એક ટેન્ક જેવું હોય છે જેમાં પાણી ભરેલું હોય તેમાં ઇસ્ત્રી થોડીવાર
થોડીવાર મૂકેલી હોય છે તો તે ઇસ્ત્રી ગરમ થાય છે ને થોડીવાર પછી તેને ચણિયાચોળી કે સાડી પર ફેરવવાથી તે કપડાં સીધા થાય છે. આ રીતે મેં તેમની પાસેથી એક નવી ઇસ્ત્રીની જાણકારી મેળવી. મેં પણ આ નામ પહેલી વાર જ સાંભળ્યું હતું. તેનાથી મેં તેમની કામમાં ઘણી બધી મદદ પણ કરી હતી. મેં તેમના ઘરે 6 થી 8 કલાક વિતાવ્યા હતા. મેં ત્યાં નોટિસ કર્યું કે તેઓ સવારે 9 થી 11 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી કાર્ય કરે છે. આમ દિવસમાં તેઓ કુલ 6 કલાક કામ કરે છે. તેઓ તેમને કામમાં મદદ કરવા માટે તેમની પત્ની પણ મદદ કરે છે. તેઓ કેટલીક વાર બધાના ઘરે જઈને પણ કપડાં આપે છે. મેં તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા ને તેમણે મને સારી રીતે જવાબ આપ્યા. તે સમયે ઘણા બધા ગ્રાહકો આવ્યા હતા. તેમની સાથે તેઓ ખૂબ જ શાંતિથી અને પ્રેમથી વાત કરતા હતા. તેમના મેં પ્રતિભાવ પૂછ્યા તો પ્રતિભાવમાં તેમણે કહ્યું કે નારાયણ વિદ્યાલયની શાળામાંથી દર વખતે નવા પ્રોજેક્ટો આપે છે. જેમ કે પહેલાં પણ સપના કરો સાકાર આપેલું, પછી હમણાં જ 2-3 મહિના પહેલાં NCSCનો પ્રોજેક્ટ આપ્યો હતો અને દિવાળી વેકેશનમાં આ નવતર પ્રોજેક્ટ આપ્યો હતો, જેનાથી તેમને ઘણું બધું શીખવા મળે છે. જેનાથી બાળકોને ઘણું બધું શીખવા મળે છે અને ભવિષ્યમાં કેવી રીતે પૈસા કમાવાય તેની જાણકારી મળે છે. આ પ્રોજેક્ટ દ્વારા મેં ઘણું બધું શીખી અને ભવિષ્યમાં કેવી રીતે પૈસા કમાવાય તેની પણ જાણકારી મળી. તેથી આ આચાર્ય સર શ્રી ભગુભાઈ પ્રજાપતિ અને બધા જ શિક્ષક મિત્રોનો આભાર માનું છું. થેન્ક યુ. નમસ્તે, મારું નામ પટેલ અર્ચિસા છે. હું ધોરણ 7માં ભણું છું. અમારી સ્કૂલના આચાર્યશ્રીએ દિવાળી વેકેશનમાં બાળકો સદુપયોગ કરી શકે તે માટે તેમને એક પ્રોજેક્ટ આપ્યો હતો, જેનું નામ ચાલો જીવન કૌશલ્ય કેળવીએ હતું. આ પ્રોજેક્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓને શીખ મળી હતી અને બધા વિદ્યાર્થીઓ જુદા જુદા વ્યવસાયકારો પાસે જઈને મુલાકાત લીધી હતી અને તેમની માહિતી મેળવી હતી. તેમ હું પણ એક મુલાકાત લેવા ગઈ હતી. તે એક ડૉક્ટર હતા. તેનું નામ ડૉક્ટર કલ્પેશભાઈ ચૌહાણ હતું. હું ત્યાં સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ગઈ હતી. હું ત્યાં જેટલા સમય રહી છું ત્યાં સુધી મને ત્યાં બેસવાનો ઘણો આનંદ થયો. ત્યાં હું પહેલાં ગઈ તો મેં તેમને પૂછ્યું કે ડૉક્ટર એટલે શું. તો એમને મને કહ્યું કે ડૉક્ટર એ એક મિત્ર છે, એક સાથી છે, જે દુનિયાના બધા જ લોકોને જીવ બચાવે છે. તેમણે મને એક ઉદાહરણ પણ આપ્યું કે પાકિસ્તાનનો એક છોકરો તેમના ક્લિનિકમાં આવ્યો હતો. તે ભારતમાં આવીને ઘાયલ થયો હતો અને તેમના ક્લિનિકમાં ચેકઅપ કર્યું હતું. ત્યારબાદ ડૉક્ટરને ખબર પડી કે એ પાકિસ્તાનનો છે, પરંતુ ડૉક્ટરે નથી જોતો કે પાકિસ્તાનનો છે કે ઇન્ડિયાનો છે, કાળો છે કે સફેદ છે. ડૉક્ટરે એટલું જ જોવે છે કે તે એક લોકોનો જીવ બચાવવા માંગતો હોય છે. હું 2 વાગ્યા સુધી ત્યાં બેઠી હતી. 2 વાગે એક દર્દી આવ્યા હતા જેનું નામ શૈલેષભાઈ હતું. તેમને છાતીમાં દુખાવો અને શરદી અને તાવ હતો. ત્યાં તેમને કહ્યું ડૉક્ટરને, તો ડૉક્ટરે તેમને સ્ટેથોસ્કોપ દ્વારા હાર્ટબીટ તપાસી અને શરદી તાવ અને છાતીના દુખાવા માટેની દવા આપી. તેમણે મને એવું કીધું કે આપણે જો શરદી તાવની બરાબર દવા આપવી જોઈએ. જો આપણે શરદી હોય ને તાવની દવા આપી દઈએ તો એ નુકસાનકારક થાય છે. તેથી તેમણે મને આ સૂચન આપ્યા. છેલ્લે તેમણે 5:30 તેમણે મને એવું કહ્યું, તેમણે મને અભિપ્રાય કહ્યો કે તે આ શાળાના આચાર્યશ્રી અને તમામ શિક્ષકોનો આભાર માને છે અને એવું કહ્યું કે આ શાળાના આચાર્યશ્રી અને તમામ શિક્ષકોએ આવા નવા પ્રોજેક્ટ આપવા જોઈએ. અસ્તુ. નમસ્તે, મારું નામ મોદી પ્રેક્ષા નરેશ કુમાર છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમારી શાળા નારાયણ વિદ્યાલય ભરૂચમાંથી વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન માટે ચાલો જીવન કૌશલ્ય કેળવીએ નામનો એક નવતર પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં દરેક વિદ્યાર્થીએ વ્યક્તિ દીઠ એક લઘુ ઉદ્યોગ કરતા વ્યવસાયકાર પાસે જવાનું હતું અને તેઓ કેવી રીતે પોતાનું ગુજરાન કરે છે, તેમનો વ્યવસાય શું છે, તેમને કેવા કષ્ટ સહન કરવા પડે છે, તેમને કેટલો
કેટલા પગાર મળે છે તે બધી માહિતીનું નિરીક્ષણ કરવાનું હતું. આ માટે હું મારા ઘરે આવતા એક માળી છે, તેમનું નામ છે ત્રિભુવનભાઈ, તેમની સાથે મેં 2 દિવસ વિતાવ્યા હતા. તારીખ 13/11/2021ના રોજ અને 14/11/2021ના રોજ હું તેમની સાથે ગઈ હતી. તેમાં તેમને માળીનું કામ કરે છે. તેઓના ઘણા બધા ઘરોના કામ કરે છે. તેઓને નક્કી જ હોય છે કે રવિવારે આ 2 ઘરોના કામ કરવાના, સોમવારે આ 3 ઘરોના કામ કરવાના. તો હું જ્યારે ગઈ હતી ત્યારે તેમને રવિવાર હતો, તેથી તેમને માત્ર 2 જ ઘરના કામ કરવાના હતા. તો તેમને શું કામ કરશે તે મેં જોયું. તેઓને પણ ઘણું કષ્ટ સહન કરવું પડે છે. આપણને લાગે છે કે માળીનું કામ ઘણું સહેલું છે, પરંતુ તેવું નથી. તેમને ઘણા તાપ તડકામાં કામ કરવું પડે છે. ઘાસ કાપવામાં આવે છે. ઘાસ કાપવામાં બી ખૂબ મહેનત કરવી પડે છે. છોડને શેપમાં કાપવા પડે છે. ગાર્ડનના ઘરે કામ કરતા હોય છે ત્યાં ગાર્ડનને સ્વચ્છ રાખવાનું હોય છે. આ બધા વિવિધ કામો કરવાના હોય છે અને તેમને કામ કરવામાં શું કષ્ટ પડે છે. તો તેમની પાસે કામદાર ન હોવાથી તેમને એકલાને જ પોતે બધું કામ કરવું પડે છે, જેમાં તેમને ખૂબ થાક લાગે છે અને કામ પણ ખૂબ ધીમેથી થાય છે. તો તેમણે મને ઘાસ કાપતા શીખવ્યું. તે કામ શીખવું ખૂબ અઘરું છે, તેથી હું થોડું જ કામ શીખી શકી છું. અને તેમનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે. યુપીમાંથી તેઓને પોતાનું ગુજરાન ચલાવવા પૂરતા પૈસા ન મળતા હોવાથી તેઓ ગુજરાતના ભરૂચ શહેરમાં આવીને વસ્યા છે. તેમનું પરિવાર તેમને પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાના પરિવારથી એકલું રહેવું પડે છે. તેમનું આખું પરિવાર યુપીમાં રહે છે અને તેઓ મહિનામાં 20,000 થી 22,000 રૂપિયા પાડે છે. તેથી તેઓ પોતાના પાસે થોડાક જ પૈસા રહેવા દે છે અને બીજા પૈસા પોતાના પરિવાર માટે મોકલે છે. અને પોતાના પરિવારને પણ પૈસા પૂરતા ન હોવાથી, કેમ કે તેઓ સહકુટુંબમાં રહે છે, તેથી તેમની પત્ની પણ ત્યાં યુપીમાં કામ કરે છે. તો આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓને ખબર પડે છે કે ગુજરાન ચલાવવું કેટલું અઘરું છે, કેટલો કષ્ટ સહન કરવો પડે છે અને કેવી રીતે પોતાનું જીવન ચલાવી શકાય છે. તેથી આ પ્રોજેક્ટ દ્વારા અમને ખૂબ આનંદ આવી. અમને નવું શીખવા મળ્યું, નવું જાણવા મળ્યું. તેથી આ પ્રોજેક્ટ મને ખૂબ ગમ્યો. અસ્તુ. મારું નામ પટેલ લતવી યોગેશ કુમાર છે. હું ધોરણ 7 અભ્યાસ કરું છું. અમે સૌ નારાયણ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ. અમને દિવાળી વેકેશન દરમિયાન નવતર પ્રોજેક્ટ આપ્યો હતો, ચાલો જીવન કૌશલ્ય કેળવીએ. તેમાં અમે સૌએ અલગ અલગ વ્યવસાયકારની મુલાકાત લીધી હતી અને ઘણું બધું નવું જાણ્યું હતું. હું પણ મારા ઘરની સામે જ રહેતા મિનલબેન રાજ પુરોહિતની મુલાકાત લીધી હતી. તેઓ ફાર્મસી કંપનીમાં ક્વોલિટી ઇન્સ્યોરન્સ QA તરીકે પોતાની ફરજ નિભાવે છે. ફાર્મસી કંપનીમાં મેડિસિન્સ દવા બને છે. તેની ઘનતા, તેનો કલર, તેનો આકાર ચેક કરવાના લોકોને QA તરીકે ઓળખાય છે. આપણા સૌને ખબર છે કે ફાર્મસી કંપનીમાં નાના બાળકોને એન્ટ્રી આપતા નથી. તેથી તેઓએ મને તેમના ઘરે જ તેમના લેપટોપમાં તેમની વેબસાઇટ પર જઈને અલગ અલગ વિડીયો બતાવ્યા હતા, જેમાં એવું હતું કે દવાની બોટલ, જે સિરપની બોટલ હોય છે તે હંમેશા આપણે હલાવીને જ પીવી જોઈએ. તેની દવાની બોટલની પાછળ લખેલું હોય છે શેક વેલ બિફોર યુઝ. કારણ કે ફાર્મસી કંપનીમાં દવા બને છે ત્યારે લિક્વિડ અને દવાનો પાવડર ઉમેરવામાં આવે છે, જેથી ત્યારે મેડિકલ સ્ટોર પર વેચાવા આવે છે ત્યાં સુધી દવા આમ જ મૂકી રાખવામાં આવે છે અને જે દવાનો પાવડર હોય છે તે નીચે બેસી જાય છે અને લિક્વિડ ઉપર આવી જાય છે. તેથી આપણે તે પીએ છીએ તો પણ આપણા શરીર પર કોઈ અસર થતી નથી. તેથી આપણે હંમેશા દવાની બોટલ એટલે સિરપને હંમેશા હલાવીને જ પીવું જોઈએ. બીજી એવી વાત છે કે આપણે આઈ ડ્રોપ્સ લાવીએ છીએ, ઇયર ડ્રોપ્સ લાવીએ છીએ, નોઝ ડ્રોપ લાવીએ છીએ, તે આપણે 1 મહિનામાં વાપરી દેવું જોઈએ. ભલે તેની એક્સપાયરી ડેટ 2 વર્ષની આપી હોય, કારણ કે આપણે તેનું પેકિંગ તોડીને તેને યુઝ કરીએ છીએ તો પણ આપણે તેનું પેકિંગ તો તોડી નાખીએ છીએ તો પણ અંદર ઓક્સિજન ભળે છે અને ઓક્સિલેટની પ્રક્રિયા થાય છે. તેથી તે આપણા શરીર પર સાઇડ ઇફેક્ટ કરે છે. તેથી તેને 1 મહિનામાં વાપરી લેવું જોઈએ. બીજી એવી વાત છે કે હંમેશા દવાના બોટલનો કલર હંમેશા ડાર્ક કલરનો હોય છે, જેમ કે રેડ, ઓરેન્જ, ગ્રીન એવા કલર રાખવામાં આવે છે, કારણ કે તે સૂર્યના કિરણોથી અંદર દવાના જે પાવડરને તેને બરાબર મૂકી રાખે છે. હું ધોરણ 6 ભણું છું. મારું નામ રાઠોડ જયવીર છે. હું કરિયાણાની દુકાને ગયો હતો. ત્યાં મેં ઘણા બધા અનાજ જોયા હતા.
મગ ચણા વગેરે વગેરે જોયા હતા. મેં તેમના ઘણી મદદ પણ કરી હતી. ત્યાં તે દુકાનદારનું નામ છે ભાવના સુપર સ્ટોર. તે જદી મોદી પાર્કની થોડુંક આગળ આવેલું છે. ત્યાં મેં મહેનતનું કામ જોયું અને મને અનુભવ થયો કે પૈસા કમાવા કંઈ ઇઝી નથી. અને તે ગ્રાહક સાથે છે સારો સ્વભાવ રાખતા હતા. મેં પણ ગ્રાહક સાથે સારો સ્વભાવ રાખ્યો અને તેમને માન સન્માનથી જે કંઈ આપવાનું હતું તે આપ્યું. અને જે દુકાનદાર હતા તે ખૂબ જ મહેનત કરે છે અને ખૂબ જ મહેનત કરે છે. તે જે દુકાનદાર હતા તે જે ગુણ છે ને મગની તે આગળ પાછી કરી અને સાચી ગોઠવે છે. અને તે ખરેખર બહુ જ મસ્ત મહેનત કરે છે. અને તેમની આ મહેનતથી હું પણ ગર્વથી ઊંચો થઈ ગયો કે મેં પણ આ કામ કર્યું. મારું નામ ફરસરામ કાવ્યા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. વેકેશન દરમિયાન અમને અમારી શાળા નારાયણ વિદ્યાલય તરફથી ચાલો જીવન કૌશલ્ય કેળવીએ નામનો એક પ્રોજેક્ટ મળ્યો હતો. તે પ્રોજેક્ટથી અમને ખૂબ સારા અનુભવ થયા છે. કંઈક નવું જાણવા મળ્યું છે. હું દિવાળી વેકેશન દરમિયાન તારીખ 13 નવેમ્બર અને 14 નવેમ્બરના રોજ એક સોનીની દુકાન પર ગઈ હતી. તેમનું નામ છે અસ્મિતાબેન સોની. ત્યાં મેં જોયું કે તેઓ ગ્રાહક સાથે કેવી રીતે વાત કરે છે, તે સોનું કેવી રીતે તોલે છે. પછી મેં ત્યાં તેમને એક પ્રશ્ન પણ પૂછ્યો હતો કે લોકો 24 કેરેટનું સોનું બહુ ખાસ કેમ નથી ખરીદતા. તો તેમણે કહ્યું કે 24 કેરેટનું સોનું શુદ્ધ સોનું હોવાથી સૂર્યપ્રકાશમાં ઓગળી જાય છે, તેથી લોકો ખરીદતા નથી. પછી મેં પૂછ્યું તો 22 કેરેટ અને 18 કેરેટ એવી રીતે સોનું કેમ ખરીદે છે. તો તેમણે કહ્યું કારણ કે 22 કેરેટ 18 કેરેટના સોનામાં અલગ અલગ ધાતુઓ આવેલા હોય છે, તે સૂર્યપ્રકાશમાં ઓગળતું નથી. મેં કહ્યું સારું. પછી તેઓ દુકાન બંધ કરે છે ત્યારે એક કાચની પેટીમાં બધું એમનું સોનાની વસ્તુઓ ત્યાંથી કાઢી એક તિજોરીમાં મૂકે. તે તિજોરીને લોક કરી દે છે અને પછી તે ઘરે જાય છે. હું પછી ઘરે ગઈ. પણ એક વાત તો છે, આપણે પૈસા કમાવવું જેટલું સહેલું સમજીએ છીએ એટલું સહેલું નથી. વ્યવસાય કરવો સહેલો નથી. તેમાં ઘણી મહેનતનું કામ હોય છે. પૈસા કમાવવામાં કંઈ ખરેખર સહેલા નથી. નમસ્તે, મારું નામ ગુજ્જર સાક્ષી જયેશભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. દિવાળી વેકેશન દરમિયાન અમારી શાળામાંથી એક નવતર પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. તેમાં હું એક સુથારની મુલાકાત લીધી હતી. તેમનું નામ નવીનભાઈ પ્રજાપતિ છે. તે સુથાર ખરબચા લાકડાના લીસા બનાવીને તેમાંથી આકર્ષક ફર્નિચર બનાવે છે, જે અંતે અનેક ઘરની શોભા છે. ત્યાં મને ખૂબ જ મજા આવી હતી અને ત્યાંથી મને ઘણું બધું જાણવા પણ મળ્યું હતું. તેમને મળીને મને ખૂબ જ આનંદ થયો. અસ્તુ. નમસ્તે, મારું નામ વસાવા સાક્ષી છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. અમને અમારી શાળામાંથી એક નવતર પ્રોજેક્ટ મળ્યો હતો. તેમાં હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી. હું જે વ્યક્તિને મળી હતી તેમનું નામ જયાબેન હતું. મને તેમને મળીને ખૂબ આનંદ થયો. બ્યુટી પાર્લર મનુષ્યના ચહેરાને સૌંદર્ય બનાવવા માટે હોય છે. હું એ પણ ત્યાં વાળ કપાવ્યા હતા અને તેમને પૈસા પણ આપ્યા હતા. તેઓ બધાને તૈયાર કરી લોકોના વાળ કાપીને પૈસા કમાય છે. મહેનત કરવું અઘરું છે અને તે પણ કંઈ સહેલું નથી. અને તેમનો વ્યવસાય અનોખો છે. મને તેમને મળીને ખૂબ આનંદ થયો. અસ્તુ. મારું નામ મિસ્ત્રી રવત છે. હું ધોરણ 6માં ભણું છું. શાળામાં આપેલ ચાલો જીવન કૌશલ્ય પ્રોજેક્ટમાં હું ભરૂચમાં આવેલ સબ્બુ સ્ટેશનરીમાં ગંગેશ્વર સ્ટેશનરીમાં ગયો હતો. મેં તેમના માલિકનું નામ રમેશભાઈ હતું. મેં ત્યાં જઈને તેમની પરવાનગી માંગી. તેમણે કીધું કે અમારી શાળામાં પ્રોજેક્ટ છે. એમને ચર્ચા કરી કે મેં તમારી સાથે રહી શકું છું. તેમણે મને પરવાનગી આપી. મેં બીજા દિવસે તેમની દુકાન પર ગયો અને કીધું. તો મેં તેમની સાથે બપોરથી સાંજના સમય સુધી કામ કર્યું. અને પેલું જાણ્યું કે પૈસા કેવી રીતે કમાય છે. તેમણે બે સહકર્મચારીઓ હતા. મેં જાણ્યું કે ગ્રાહકો સાથે વાત કેવી રીતના કરાય, પૈસાનો ભાવ કેવી રીતના ઓછો થાય, વધારો થાય. એવી રીતે મારો પહેલો દિવસ તો પસાર થઈ ગયો.
પણ પછી મેં પાછું બીજો દિવસ ગયો, ત્યારે સ્ટેશનરીના માલિકને પરવાનગી માંગી સ્ટેશનરીમાં ગયો, ત્યારે મેં બધું પાછું જાણ્યું. લગભગ 10 વાગ્યાની આસપાસ તેમના સહકર્મચારીઓ આવ્યા. મેં તેમની સાથે રહીને દુકાનમાં માલ કેવી રીતે લાવવો, કેવી રીતે વેચવો તે જાણ્યું. આવી રીતે મારો બીજો દિવસ પણ પસાર થઈ ગયો. મેં જાણ્યું કે પૈસા કેવી રીતે કમાવાય છે, પૈસા કમાવા કેટલી મહેનત કરવી પડે છે. મેં આ સહકર્મચારીઓને બદલે હોત તો મારું શું થાત? નમસ્તે, મારું નામ પરિહાર તમન્ના છે. હું ધોરણ 6 માં ભણું છું. અમારા શાળા તરફથી એક પ્રોજેક્ટ મળેલ છે જેનું નામ છે ચાલો જીવન કૌશલ્ય કેળવીએ. તે મને બહુ અંદરથી એવું લાગતું હતું કે બહુ સહેલું લાગતું હતું. પછી મેં મારા પપ્પાને જઈને કીધું. મારા પપ્પા કહે કે સારું. પછી અમે લક્ષ્મીનારાયણની ઉપર ધારા ઇલેક્ટ્રિકલ સર્વિસ ગયા. ત્યાં મેં એક અંકલ હતા પ્રવીણભાઈ, તે મેં બિલ બનાવતા હતા કોમ્પ્યુટરમાં. મેં કીધું કે હું કરતી, એ કે બિલ બનાવું છું. મેં પણ એમની સાથે થોડી નાની ઘણી મદદ કરી. પછી થોડી વાર પછી 2-4 મજૂરો આવ્યા ને એ લોકો છે ને બાજુ ડ્રીલ મશીન પકડને બધું સામાન ઉચકીને બેગમાં ભરીને જ્યાં કામ હતું ત્યાં જતા હતા. પછી મેં પણ એમની સાથે ગઈ ને થોડા નાના મોટા કામોમાં મદદ કરી. અને એ લોકો કેવી રીતે ગુજરાન ચલાવે છે, કેવી રીતે આટલા તડકામાં ચાલીને જાય છે એ પણ મને ખબર પડી. અને રાત્રે આવીને અમે બધા એ અંકલ બિલ હોય બનાવી લીધેલું. પછી અમે છે ને એ જે ઘરે કામ કરેલું એ લોકોને જેટલા થયા બિલ એ બિલ બનાવીને એ લોકોના ઘરે આપવાનું, રાત્રે કેટલી ઠંડીમાં આપવાનું એવું પણ મને એટલે ખબર પડી. અને પછી મેં રાત્રે જોયું તો મારા પપ્પા મેં પણ એવું કહ્યું કે મારે એ છે ને જેમાંથી બોટ મળ્યો કે મોટા થઈને કેવી રીતે ગુજરાન ચલાવેલા ઘરના સભ્યોને કેવી રીતે સંભાળવાનું, અને મોટી થઈને હું પણ મહેનતી બનીશ. મારું નામ કાયસ ફોરમ જિગ્નેશભાઈ છે. હું ધોરણ 11 ગુજરાતી મીડિયમ કોમર્સ સેક્શનમાં ભણું છું. મારી શાળાએ પ્રોજેક્ટ ચાલો જીવન કૌશલ કેળવીએ એ દિવાળી દરમિયાન કરવા આપેલો હતો. હું દિવાળી દરમિયાન 11/11 રોજ 2021ના રોજ હું દેવ જનરલ સ્ટોર પ્રોવિઝન સ્ટોરમાં હું રોકાઈ હતી ત્યાં ત્યારબાદ રોકાઈ હતી ત્યારે સવારમાં માલિક જે હોય છે તે સવારે 7 વાગે દૂધનું વેચાણ કરતા હોય છે. તો જેમાં દૂધનું વેચાણ મહિના દરમિયાન જેનું ઉધાર લખવાનું હોય છે તે દૂધનું વેચાણ કરે છે. એમાં 3 જાતના દૂધ આવે છે, ગોલ્ડ, તાજા અને શક્તિ આવે છે. ગોલ્ડ 29 રૂપિયા. અને ત્યારબાદ સેલ્સમેનોની શરૂઆત થાય છે કે આ સેલ્સમેન કેટલો ઓર્ડર લે છે, તે કેટલો ઓર્ડર આપવાનો છે તેની કરવામાં આવે છે. કે આજે કેટલું વેચાણ થયું છે, કેટલી પટ્ટીઓ પડેલી હોય છે. એમાં બાલાજી વેફર્સ, ગોપાલ વેફર્સ અને પાલેજી બિસ્કિટ એનું આવે છે. ત્યારબાદ સાંજના સમયે છૂટક માલ મતલબ કેટલા જણ ભરવાડ હોય છે તે છૂટક માલમાં કેટલું ઉધાર લઈ જાય તો એની નોંધ કઈ નોટબુકમાં કરવી તો તેનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ 9 વાગે એ દુકાન બંધ કરે છે. તો મને આ પ્રોજેક્ટ દરમિયાન એ શીખવા મળ્યું કે મેં મારા કોમર્સ સેક્શનમાં જે લીધું છે એમાં મને એકાઉન્ટિંગ અને BAનું શીખવા મળે છે કે BAમાં મતલબ કે ધંધામાં મૂડીની કેટલી જરૂરિયાત હોય છે, મારે કેટલું રોકાણ કરવું જોઈએ છે એની ખબર પડી. મારે એકાઉન્ટિંગમાં કેટલું ઉધાર મતલબ કે ડેબિટ કેટલું થાય છે, ક્રેડિટ કેટલું થાય છે, એ ઉધાર કઈ બાજુ થશે ને જમા કઈ બાજુ થશે એની મને જાણ થઈ. મારું નામ કાયશ કશિશ છે. અમારી શાળા દ્વારા યોજાયેલ નવતર પ્રયોગમાં હું એક વકીલ પાસે ગઈ હતી જેમનું નામ રાહુલ કુમાર જયરામભાઈ સોલંકી છે. તેઓ એક વકીલ હતા. જ્યાં હું સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ત્યાં ગઈ હતી. ત્યાં હું જેટલો સમય રહી ત્યાં સુધી મને જાણવા મળ્યું કે તે સામેવાળા પક્ષ સાથે કેવી રીતે વાત કરવી, આપણું જે જ્ઞાન છે એનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવું, અને સામેવાળા પક્ષ શું બોલે છે તેની પર ધ્યાન રાખવું, તે સાચું બોલે છે, સામેવાળાનો પક્ષ કેસ કેવી રીતે લડવો તેનું પણ એને સમજણ આપી તે કહ્યું. અને એમણે એવું કહ્યું કે આગળનું ભવિષ્ય કેવી રીતે બનાવવા માટે આ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવી જેનાથી આપણે સારી રીતે આગળ વધી શકીએ છીએ. મારું નામ શુભમ મોદી છે. અમારી શાળામાંથી અમને દિવાળી વેકેશન દરમિયાન એક ખૂબ જ મહત્ત્વનો નવતર પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો જેનું નામ છે ચાલો જીવન કૌશલ્ય કેળવીએ. આ પ્રોજેક્ટની અંદર અમને કોઈપણ ધંધાના સ્થળે જવાનું હતું અને ત્યાં 2 દિવસ પૂરતું તેની મુલાકાત લેવાની હતી. હું આ પ્રોજેક્ટ દરમિયાન ડ્રાયફ્રૂટ્સની દુકાને ગયો હતો. ત્યાં મને
ત્યાં મને કેવી રીતે હિસાબો લખવા તેની જાણકારી મળી હતી. હિસાબમાં એટલી કાળજી લેવી પડે કે એમાં એક પણ રૂપિયાનો હિસાબ આમ કે તેમ ન થાય તેનું ધ્યાન રાખવું પડે. ત્યાં આવતા દરેક ગ્રાહકો સાથે શાંતિથી વાત કરવી પડે. ગ્રાહકોની રુચિ પ્રમાણે તેમને સામાન આપવો પડે. ગ્રાહકને સામાન ગમે તે માટે તેમને એ સામાન વિશે વિવિધ માહિતી આપવી પડે. આ પ્રોજેક્ટ દ્વારા મારા જીવનમાં ખૂબ મોટું ઘડતર થયું છે. Good morning to respected Bhagu sir and our respected Charul ma'am and Urvashi ma'am. I would like to thank our school community and Narayan Vidyalaya community that they have given us an opportunity to go at any store or any enterprise to do 2 days to do work for 2 days at any store. So I went to a chai name as a tea stall chai shai, where I get to know that many people and many persons says that the work at the small stores are not done properly and they do not get a good profit. By that profit they cannot run their houses, but by going at their stores I have get to know that what their profit margin and what's their work and what's their monopoly to sell a tea or anything. For example, 2 teas I have sold 2 teas. At that I have get to know their profit margin. In chocolate tea their profit margin is 8 rupees, and in masala tea or ginger tea their profit margin is 6 rupees, and they sell a cup of a tea of 20 rupees. So by going at that store and knowing their profit margin, I get to know that the small stores are also having a good profit, and they can also gain a good profit and do their job nicely. Good morning, myself Meet. First of all, I am thankful to a legendary personality, none other than Dr. Bhagubhai Prajapati and all my respected teachers to give me an opportunity to analyze how does a business work. Respected owner has given me a task to tally a file of company. So at that point, I have dedicatedly and sincerely worked to tally that file. As a commerce student, I am very fascinated to know about how does a business work. And after working 2 days, I have seen that how does an employee is working with a mental pressure or in harder situations. Thank you very much. The place where I went to was a salt manufacturing factory, and its name was Madhuram Salt. And at that place I saw the procedure of how the salt is formed, and I did the work of transferring the bills into the files, and I also noted down how much tons of salt is loaded and how much trucks are loaded in a day. And it was a very fascinating experience for me, and the whole procedure was very fascinating for me, and it was very knowledgeable. So I thank the school for providing this project, and I am thankful to the teachers and principal sir for giving us guidance to do this work. Thank you. Good afternoon. My name is Khushi Rana from 11th English Medium Commerce section. I went to the small cafe. The cafe name was Melting House, and I learned many things from that. And firstly, I learned 2 things from there: how to manage customer and how to deal with that. Firstly, I learned that how to deal with customer. Deal with customer is very toughing task, but it's a very grateful job given by our schools. So thanking school for that opportunity. I am thanking to our school management for providing this opportunity. Let's Learn Life Skill project. In this project we have to learn a lot things, that how the companies are work, and as a commerce student we all are interested in how the companies decide their margin of profit and how the companies are work. I go to the paper making company which is Navneet, and it is a biggest company of paper in Bharuch. Their managers are so humble, and we all know that how the employees are working in pressure. I feel like a real employee for 2 days. મારું નામ રાણા મિતુલ છે. હું ધોરણ 9માં ભણું છું. હું એક શાકભાજી અને ફળ વેચનાર એક દુકાનમાં ગયો હતો. એનું નામ હતું ગુરુકૃપા સ્ટોર. પછી ત્યાં જઈને મેં
બપોરે 2 વાગે ગયો હતો. ત્યાં જઈને મેં એવું અનુભવ કર્યું ને કે જ્યાં લોકો જ્યાં ફળ વેચવા જાય છે અને ત્યાં નારંગી છે, કેળા છે, એવું વસ્તુ લેતા હતા. અને ત્યાં શાકભાજી પણ હતા, જેમ કે બટાકા, ડુંગળી, ટામેટાં, મેથી, ઘણી બધી વસ્તુઓ હતી. જ્યારે ગ્રાહક આવે ને ત્યારે એ લોકોને થતું હતું કે આપણે આટલામાં લઈએ, પણ જ્યારે જે માલિક હતો ને તે એવું જ કહે કે આપણે 1 કિલોના 50 રૂપિયા, અને ગ્રાહકો બધું ભાવ કરવામાં જ વ્યસ્ત બહુ જ રહેતા હતા. પછી ત્યાં ભાઈ મેં થોડી વાર ત્યાં બેઠો, કોઈ આવે ગ્રાહક, કોઈ વાર ના પણ આવે. ત્યાં નોકરો પણ હતા જે ડુંગળી અને બટાકાની જે ગુણ આવે ને તેની સ્વચ્છતા રાખવાની, પછી એ કઈ રીતે આવે છે એની પણ જાણકારી રાખતા હતા. પછી ત્યાં એક ગલ્લામાં દિવસના મેં 3 કલાક બેઠો ને, એમાં કેટલા ખાલી 500 રૂપિયા આવેલા. એટલે મને ખબર પડી કે આપણે જ્યાં પણ જઈએ ને ત્યાં પૈસાનું મહત્ત્વ વધારે છે. અને જ્યાં આપણે સામાન્ય વર્ગ છે અને એનાથી નીચો વર્ગ છે ને એની માટે પૈસા કમાવા ખૂબ અઘરા અને મુશ્કેલી ભર્યા છે. જે આજે મને ખબર પડી, જે નારાયણ વિદ્યાલયમાંથી મને જીવન નવતર પ્રયોગ મળ્યો હતો. આભાર. મારું નામ જાદવ સાક્ષી ઉમેશભાઈ છે. હું ધોરણ 9માં ભણું છું. આ સ્કૂલમાંથી આપેલ મને જીવન કૌશલ્યના પ્રોજેક્ટ વિશે હું દરેક જેમના ઘરમાં ગયેલી તે માસી એક દરજીનું કામ કરે છે. તેઓ આ કામ પૈસા કમાવા નહીં, પરંતુ તેમને શોખ છે દરજી કામ કરવાનું. તેમણે પૈસા કમાવા માટે પણ કરેલું, પણ ખૂબ ઓછું. મેં ત્યાં ગયેલી એક દિવસ ઘરે. ત્યાં હું 3 વાગે ગયેલી અને હું ત્યાં 2 કલાક બેઠી હતી. ત્યારે મેં તેમના ઘરે ગયેલી ત્યારે હું ખુરશી પર બેઠી હતી. ત્યારે ઘણા ગ્રાહકો આવતા હતા. તેઓ તેમની પાસે સિલાઈ કરાવવા, કોઈ કાપડમાંથી ડ્રેસ સીવડાવવા આવતા હતા. મેં જોયું કે આ માસી ડ્રેસ કાપડમાંથી કઈ રીતે સીવે છે. કેટલાક લોકોને સાદા ડ્રેસ તો કેટલાકને ફેશનવાળા જોઈએ છે. ઘણા લોકો તેમની પાસે કાપડમાંથી બ્લાઉઝ સીવડાવવા આવતા હતા. તે માસી સિલાઈના 150 રૂપિયા લે છે. આમ મેં જોયું કે તેઓ એક દિવસમાં 150, 200 એવા થોડાક જ પૈસા કમાય છે, પરંતુ તેમને ખૂબ મહેનત કરવી પડે છે. આથી મેં તે જઈને શીખ્યું કે આટલા ઓછા પૈસા કમાવા પણ ઘણી મહેનત કરવી પડે છે. જેને આપણી પાસે ઘણા પૈસા હોય તો આપણે કોઈ જે કામની વસ્તુ હોય છે તે જ ખરીદવા, આપણે એ પૈસા વાપરવા જોઈએ, અન્ય વસ્તુ ખરીદવા નહીં. આમ મને જાણવા મળ્યું કે પૈસાનું મહત્ત્વ છે અને કોઈ કામ માટે નાનું હોય કે મોટું એમાં ઘણી મહેનત કરવી પડે છે. થેન્ક યુ. મારું નામ પાર્થબી હિંડિયા છે. શાળામાંથી આપવામાં આવેલ જીવન કૌશલ્ય પ્રોજેક્ટ અંતર્ગત મેં ભૃગુ ઓટો ગેરેજની મુલાકાત લીધી હતી, જેના માલિક બ્રિજેશભાઈ હિંડિયા હતા. આ અનુભવમાં દિવસના 3 કલાક ગાળતો હતો. આ અનુભવથી મને ઘણું શીખવા મળ્યું. જીવનમાં જેટલું ભણતર જરૂરી છે તેટલું જ ગણતર પણ જરૂરી છે. હું ભૃગુ ઓટો ગેરેજની સર્વિસથી ઘણો પ્રભાવિત થયો હતો. ત્યાં દરેક ગાડીને સારી રીતે સર્વિસ કરવામાં આવતી હતી અને ત્યારબાદ ગ્રાહકને સંતોષ થાય તે માટે ટેસ્ટ માટે ડ્રાઇવિંગ પણ આપવામાં આવતી હતી. જો ગ્રાહકને સંતોષ થાય પછી જે લઈ જતો હતો. આનાથી હું એટલું શીખ્યો કે સફળ તમારે થવું હોય તો તેની માટે મહેનત કરવી જ પડે. થેન્ક યુ. મારું નામ શાહ યશવી છે. હું ધોરણ 11માં ભણી રહી છું. આ જીવન કૌશલ્ય કેળવો પ્રોજેક્ટ અંતર્ગત હું એક દરજીના ત્યાં ગઈ હતી, જેમનું નામ હતું ભરતભાઈ. તેઓ ઘરગથ્થુ જ કાર્ય કરી રહ્યા હતા. તેમના કાર્યથી મને ખૂબ પ્રભાવ મળ્યો. હું તેમના ત્યાં સૌપ્રથમ ગઈ ત્યારે તેમના ત્યાં ખૂબ જ ભીડ હતી. તેમના ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે તો તે ખૂબ સારી રીતે જવાબ આપી રહ્યા હતા. તે લેડીઝના કપડાં સીવતા હતા. તેમના ત્યાં કોઈ પણ સ્ત્રી આવે તો તે ખૂબ આદર સત્કારથી તેમનું સન્માન કરીને તેમની જોડે વાત કરતા હતા. તેઓ માત્ર 150 રૂપિયાની સિલાઈ માટે પણ પોતાનું મન પૂરવીને કાર્ય કરી રહ્યા હતા. ત્યારે મને એ ખબર પડી કે 150 રૂપિયાની સિલાઈ માટે પણ કેટલી મહેનત કરવી પડે છે. આ મારા 2 દિવસના કાર્યક્રમ પરથી મને એ તો ખ્યાલ આવ્યો કે 2 અક્ષરનું લક, 2.5 અક્ષરનું ભાગ્ય, 3 અક્ષરનું નસીબ, 3.5 અક્ષરની કિસ્મત, એ બધું 4 અક્ષરની મહેનત કરતાં નાનું જ છે. નમસ્કાર, મારું નામ છે અભ્યાસ રાજ. હું 11 સાયન્સમાં ભણું છું
અને જીવન ઘડતરના અંતર્ગત આ પ્રોજેક્ટમાં મેં એક વ્યક્તિની મુલાકાત લીધી, ભગવાનદાસ પટેલ, કે જેઓ ફરસાણની દુકાન ચલાવતા હતા. તો એમને ત્યાં મળ્યા અને એમ તો એક ફરસાણવાળા એટલે કે મીઠાઈઓ વેચવાનું એટલું જ નહીં, અમે 2-3 કલાક લગભગ વાતચીત કરી અને એમને દ્વારા અમને કંઈક નવું એ જાણવા મળ્યું કે લોકો સતત આવતા રહે એના માટે એમને સતત કંઈક નવું કરતા રહેવું જોઈએ. જેમ કે એમને કીધું કે અમે જલેબી વધારે બનાવે તો જલેબી માટે કંઈક અલગ અલગ આકાર બનાવતા રહે. જેમ કે કોઈ છોકરા આવ્યો એને ડોરેમોન વધારે ગમે તો ડોરેમોનના શેપની કંઈક એમને જલેબી બનાવીને આપી દીધી. તો આવી રીતના એ લોકો બધાને એટ્રેક્ટ કરતા રહેતા હતા અને એમની દુકાનમાં પણ એટલી ભીડ હતી અને એ લોકો સતત એમ કામ કરતા રહેતા હતા. તો મને એટલું જાણવા મળ્યું કે અગર આપણે કંઈક આગળ વધવું હોય તો એના માટે આપણે પણ કંઈક સતત કામ કરતા રહેવું જોઈએ અને કંઈક નવું સતત કરતા રહેવું જોઈએ. થેન્ક યુ. મારું નામ પટેલ નિર્વા છે. હું ધોરણ 9 વિદ્યાર્થીની છું. હું અમારી શાળાના ચાલો જીવન કૌશલ્ય કેળવીએ તે પ્રોજેક્ટ અંતર્ગત નવજીવન મહિલા ગૃહ ઉદ્યોગની મુલાકાતે ગઈ હતી. જ્યારે મેં આ પ્રોજેક્ટ વિશે જાણ્યું ત્યારે મને થયું કે આપણે આવા નાના લઘુ ગૃહ ઉદ્યોગમાં કામ કરતા કામદારોની મુલાકાત શા માટે લેવી જોઈએ. જ્યારે આપણે સફળ માણસોની મુલાકાત લઈએ છીએ ત્યારે આપણું ઊંચું વિઝન બંધાય છે, એટલા માટે આપણે સફળ માણસોની મુલાકાત લઈએ છીએ. પરંતુ આવા નાના કામદારોની મુલાકાત લઈ અને આપણે શું જાણી શકવાના. પરંતુ જ્યારે મેં આ પ્રોજેક્ટની અંદર કામ કર્યું ત્યારબાદ મને થયું કે સફળ માણસોને મળવું જેટલું જરૂરી છે તેટલું જ આવા નાના કામદારોને મળવું જરૂરી છે. તેમની સાથે રહેવું, તેમની જીવનશૈલીને જાણવી અને તેમની મહેનતનો પરિચય કેળવવો એ આપણા જીવનમાં કેટલું મોટું યોગદાન આપી શકે છે. ત્યારબાદ મને મારા પરિવાર તરફથી આ ગૃહ ઉદ્યોગની મુલાકાત સજેસ્ટ કરવામાં આવી. એટલા માટે હું આ ગૃહ ઉદ્યોગની મુલાકાતે ગઈ હતી. ત્યાંની સંચાલક શરદબેન પાઠક, તે હાલ 55 વર્ષના છે. તેમની સાથે મુલાકાત લીધી. તેમણે મને તેમના જીવનમાં થયેલા અનુભવો, તેમણે આ સંસ્થાની કેવી રીતના સ્થાપના કરી તે વિશે માહિતી આપી. તેમાં તમને હું ટૂંકમાં માહિતી આપું કે તેઓ જ્યારે આ પ્રોજેક્ટ આ ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી હતી ત્યારે તેઓની ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ તંગીમય હતી. એટલા માટે તેમને કોઈ રોજગારની જરૂર હતી. એટલા માટે તે આ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરવા માંગતા હતા. પરંતુ તેમને હતું કે હું શૈક્ષણિક રીતે કાબિલ છું, પરંતુ બીજી એવી ઘણી મહિલાઓ છે જે શિક્ષણ કોઈ પણ કારણોસર નથી મેળવી શકી. તેમને પણ હાલ રોજગારની જરૂર છે. તેમને પણ રોજગાર મળી શકે એટલા માટે તેમણે આ ગૃહ ઉદ્યોગ પસંદ કર્યો. શરૂઆત તેમણે 10 મહિલાઓથી કરી હતી અને હાલ તેમની સાથે 30 જેટલી મહિલાઓ કામ કરે છે અને રોજના 60,000 દીવાઓ બનાવે છે. પરંતુ તે આનો ફેલાવો કરી શકે એમ નથી કારણ કે તેમની પાસે પૂરતા માધ્યમો નથી. એટલા માટે તેઓ હાલ તેમની સંસ્થાનું નામ લોકો સુધી પહોંચે એટલા માટે પ્રયત્નશીલ છે. અને તેમણે કહ્યું કે જ્યારે આ ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી હતી ત્યારે સંઘર્ષ એમને ઘણો કરવો પડ્યો હતો. પરંતુ તે કહે છે કે જો આ સંઘર્ષ તેમણે ન કર્યો હોત તો આજે જેટલી સરળતાથી તેઓ દરેક કામદારને સમજી શકે છે, તેમની સાથે કામ કરતા કર્મચારીઓનું સન્માન દરેક કર્મચારી પોતાનું કામ સમજીને કરે છે તે લોકો ન કરી શક્યા હોત જો તેઓ કપરા સમયમાંથી પસાર ન થયા હોત. તેમની સાથે મુલાકાત પછી મને થયું કે આવા નાનું પોતાની અંદર છુપાયેલી આવડતને આપણે ગમે તે સ્વરૂપે બહાર કાઢી શકીએ છીએ. કામદાર નાનો હોય કે મોટો હોય, પરંતુ દરેક કામદારની પોતપોતાની એક કળા છે. અને જો એ નાનો કામદાર બન્યો તો તેની કોઈક એવી પરિસ્થિતિનો સામનો કર્યો જેથી તે આ શૈક્ષણિકમાં આગળ ન વધી શક્યો અને આવું નાનું કામ પસંદ કર્યું. તેમને મળવાથી મને થયું કે આપણે તેમના જેવા બનવું નથી, પરંતુ તેમના જેટલી મહેનત, તેમના જેટલી પોતાનું સમજીને કામ કરવાની ધગશ અને તેમના જેટલી મક્કમતાપૂર્ણ ગમે તે પરિસ્થિતિનો સામનો કરવાની આવડત મેં તેમની પાસેથી શીખી છે. એ માટે શાળા પરિવારનો આભાર માનું છું કે તેમણે આ પ્રોજેક્ટનું આયોજન કર્યું. થેન્ક યુ. મારું નામ જુલાસણા સહજ છે. હું ધોરણ 9 વિદ્યાર્થી છું. હું જ્યારે ગામડે ગયેલો ત્યારે વોટ્સએપ ગ્રુપની અંદર ચાલો જીવન કૌશલ્ય કેળવીએ અંતર્ગતનો મેસેજ આવેલો. તેનાથી મારા મમ્મી મને ગામમાં રહેતા એક નરોત્તમભાઈ દામજીભાઈ મોચીની મુલાકાત માટે લઈ ગયા. તેમના ઘરે લઈ ગયા. તેમના ઘરે હું 2 કલાક બેસેલો અને તેમને મને માહિતી આપી. તેમણે તેમના જે કીધેલું મારી સાથે જે વસ્તુઓ શેર કરેલી તે હું તમને કહેવા માગું છું. નરોત્તમભાઈ જ્યારે નાના હતા ત્યારે તેમના પિતા મોચીકામ કરતા હતા અને તેમનું જીવન ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી વીત્યું હતું. કારણ કે નરોત્તમભાઈ જ્યારે એ 10મા ધોરણમાં ભણતા હતા ત્યારથી તેમના પિતા ઓફ થઈ ગયેલા.
એટલા માટે પોતાના મમ્મીને ઘર ચલાવવાની મદદ કરવા માટેની જિમ્મેદારી નરોત્તમભાઈ ઉપર આવી પડી. તેના લીધે નરોત્તમભાઈ એક નોટબુકના કારખાનામાં નોકરી કરવા માંડ્યા અને એ કારખાનું પણ 3 વર્ષ બાદ બંધ થઈ ગયેલું. ત્યારબાદ તેમણે એક ભીખ માગતા હોય એની જેમ સિમેન્ટના કારખાનામાં નોકરી મેળવી અને ખૂબ જ મહેનત કર્યા પછી તેમણે તેમના છોકરાઓને પણ ભણાવ્યા, તેમના લગ્ન થયા અને ત્યારબાદ તેમના છોકરાઓને ભણાવ્યા અને અત્યારે તેમના છોકરો બી કેમિકલ ભણીને એક સારી નોકરી કરી રહ્યો છે. આની ઉપરથી મને એક વસ્તુ શીખવા મળી કે જ્યારે નરોત્તમભાઈ ઓછું ભણેલા હતા તો તેમના લીધે તેમને સિમેન્ટના કારખાનામાં મજૂર જેવું કામ કરવું પડ્યું હતું, પરંતુ જ્યારે તેમનો દીકરો સારું ભણ્યો, બી કેમિકલ ભણ્યો, તેના લીધે તેનો પગાર સ્ટાર્ટિંગ પગાર 30,000 હતો. મારું નામ પુરોહિત હર્ષિલ છે. હું ધોરણ 9 ભણું છું. અત્યારે ચાલો જીવન કૌશલ્ય કેળવણી તે અમને પ્રોજેક્ટ આપ્યો હતો, પણ એ પ્રોજેક્ટ નહોતો, પણ એક કોઈ પણ વ્યવસાયિક કોઈ ધંધા રોજગાર છે તેનો પુરુષાર્થ ઓળખવાનો એક સમય હતો, જે દિવાળી વેકેશન દ્વારા અમને આ કામ આપ્યું હતું. તો કોઈ પણ વ્યક્તિનું કામ નાનું કે મોટું હોતું નથી. ડૉક્ટરને લઈને લુહાર સુધી કે એન્જિનિયરને લઈને દુકાનદાર સુધી બધામાં પુરુષાર્થ કે મહેનત તો કરવી જ પડે છે. તો હું સૌપ્રથમ દિવાળી વેકેશન દરમિયાન આ કામ હતું, તેથી મારા મામાની ઘેર હું ગયો હતો. તેમાં વડોદરાની નજીક છાની ગામ છે અને છાનીની નજીક આજોડ એક નાનું અમસ્તું ગામ છે. ત્યાં એક મોટી દુકાન છે જેનું નામ ઉપાધ્યાય જનરલ સ્ટોર અને જેના વ્યાપારી છે જે તેમનું નામ વિનયભાઈ હતું. હવે આ દિવસ દરમિયાન તેમનું કામ તે કામ કેવી રીતે કરતા હતા તેનું હું તમને જણાવીશ. તેઓ રોજ સવારે 9 વાગે દુકાન ખોલતા હતા. દુકાન ખોલીને તેઓ બેસે અને દિવસ દરમિયાનની તેઓ રોજગારી કરે. તેમાં તો સૌપ્રથમ ત્યાંથી જે દૂધ આપલે થાય તે દૂધવાળો આવે અને તેમને જે અમૂલ દૂધની ડેરી હતી તો તેમનાથી તેઓ જે દૂધ મંગાવતા હતા તો તે દૂધ તેઓ રાખે. પછી તેઓ અનાજ કરિયાનું અને સ્ટેશનરી એ બે વસ્તુ સાથે રાખતા હતા. એટલે ત્યાં ગામમાં જે નજીકમાં જ્યાં અનાજ કરિયાનું પહોંચાડવાનું હોય તો તેઓ પહોંચાડે. તો આ અનાજ કરિયાનું કોઈ એવી ગુનો બગડી ના જાય તેનું તેઓ પહેલાં તો ધ્યાન રાખતા હતા. પછી હું ત્યાં બેઠો હતો ત્યારે બપોરનો સમય હતો અને ત્યાં તેમને તે જમતા હતા અને અચાનક કોઈ ગ્રાહક આવી ગયા તો તેમની માટે તેઓ જમવાથી પણ ઊભા થઈને એ ગ્રાહકને પહેલાં વસ્તુ પૂરું પાડવા ગયા. તો આ એ જે કામમાં રસ છે આ તે બતાવતા હતા. પછી તેઓ રોજ રાતે જે 7 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખે પછી તેઓ બંધ કરી દે. પણ આ બધું જે દિવસ દરમિયાન મેં મારી નજરે મેં જોયું કે આમાં કેટલી મહેનત લાગે છે, તો તેથી મને ખબર પડી કે તેઓને અનાજ સાચવવું, પછી કોઈ સ્ટેશનરીનો સામાન કયો સામાન આપવો અને સ્ટેશનરીના સામાન કંઈ ભેજ ના આવી જાય કે પછી અનાજ કરિયાણાના સામાન કંઈ બગડી ન જાય તેની એક્સપાયરી ડેટ તપાસીને જોવી. પછી જે ટેમ્પો આવે છે તેમાં પૂરેપૂરો માલ સામાન ઉતર્યો કે નથી ઉતર્યો, કે કઈ સામાનની એક્સપાયરી ડેટ છે, કયો સામાન સારો છે કે ખરાબ, તેની પહેલાં સૌપ્રથમ તો તેમને ઓળખાણ કરવી પડે છે. અને ત્યાર પછી સારો લગતો સામાન તે ત્યાં જેટલા નજીકમાં ગામ છે ત્યાં સુધી તેઓ ડિલિવર કરાવે છે. કે કોઈને અનાજની ગુનો વર્ષ માટે સાચવવી હોય કે અનાજની ગુનો અનાજ પૂરું પાડવું હોય અને છૂટકનું અનાજ પણ તેઓ આપી રહે છે. આથી નજીકના ગામમાં જેટલાને અનાજ પૂરું પાડે છે અથવા તો શાળામાં ભણતા કોઈ વિદ્યાર્થીઓ છે તો તેમની જે સ્ટેશનરી છે તો એ સ્ટેશનરીને લગતો સામાન અમુક સમય પછી જો વધારે પડતો સામાન હોય તો એ શાળામાં કોઈ પણ સરકારી શાળામાં તો તેઓ અમુકવાર મફતમાં પણ દાન આપી દે છે. અને જે વિદ્યાર્થીઓને જેની પાસે પૈસા નથી હોતા કે તેની પાસે એટલી વ્યવસ્થા નથી હોતી તેને પણ તે મફતમાં કે અમુક ઓછી રકમે તેઓ પૈસા આપીને તેને એ ચોપડીઓ પૂરી પાડે છે. તેથી મને આ પરથી એવી ખબર પડી કે માણસને કોઈ પણ કામ હોય તેમાં રસ હોવો જોઈએ, પણ રસ હોય તો તેની સાથે પુરુષાર્થ બી તેને એટલું જ હોવું જોઈએ. ભલે ગમે તે કામમાં રસ હશે પણ પુરુષાર્થ સાથે જોઈશે જ. એટલે હું એટલું જ કહેવા માગું છું કે શાળા પરિવાર તરફથી હું ખૂબ તેમને આભાર માનું છું કે મને કોઈ પણ કામને જાણવાની એક તક મળી. અસ્તુ.
My name is Tashi Rana. I am student of class 6th. In the project Learning Life Skills, I visited 2 different places for 2 days. One day I visited Akshar Physiotherapist Clinic, and on second day I visited Sunny Gift Home. It was an outstanding experience as I learned new techniques, how to relieve from body pain, how to do marketing, and I also learned how to deal with customers. Thank you my dear respected principal sirs, Dr. Bhagubhai I Prajapati, and all respected teachers to give us an project on learning life skills which guide us towards our goal achievement. Thank you. My name is Surja Jani. I am studying in standard 6 English medium, and I am going to farming in my grandma's farm. First, I give water to plants, and I cut the plants that are ready, and I chop the vegetables. I learned the importance of farming and hard work of farmer. Thank you. My name is Soumya Ritesh Gandhi. I am studying standard 6. मैं एक स्टेशनरी में गया था. वहाँ तो फर्स्ट दिन में मैंने सीखा कि अंकल ने पहले मुझे दिखाया कि ऐसे जेरॉक्स निकालते हैं, कलर जेरॉक्स निकालते हैं. बाद में कस्टमर्स के सामने कैसे उनको क्या चाहिए वो दिखाना है, उनके साथ कैसे बात करनी है. फिर सेकंड डे उन्होंने सिखाया कि कस्टमर जो पैसे देते हैं, जैसे कि उन्होंने 20 रुपये का सामान लिया पर उन्होंने 40 रुपये दिए तो मुझे 20 रुपये देने हैं, ऐसे सब सिखाया. फिर उन्होंने सिखाया कि कलर जेरॉक्स की जेरॉक्स निकाल लिया उसकी. जैसे कि हमारी वो स्कूल की जेरॉक्स है, जैसे कि हमारे स्कूल के पेपर्स होते हैं तो वो एक जाते हैं तो उसकी 60 के 50 जेरॉक्स निकाल लियो, तो वो करना सिखाया. My name is Jill Mehta and my school name is Narayan Vidyalaya. I study in standard 6th. I go Sukun Pharmacy to learn how they give medicines, tablets, syrup, etc. and how they manage the customer, and they will do hard work for money and to happy family. And I thank you to my respected principal sir and all my respected teachers to give this project. Thank you. My name is Yajat. I am studying standard 6. मैं वेल्डिंग वाले के पास गया था. मैंने वहाँ पे सीखा कि कैसे वो लोग वेल्डिंग करते हैं और कितना मटेरियल लाना है और कैसा रिस्क वाला काम है. थैंक यू. माय नेम इज़ प्रशांत मिश्रा. आई एम स्टडी 9th स्टैंडर्ड. तो मैंने ये लाइफ स्किल प्रोजेक्ट किया था और ये प्रोजेक्ट हमारे सर के द्वारा ऑर्गेनाइज किया गया था. और पहले तो ये प्रोजेक्ट के लिए मैं सर को बहुत ही थैंक यू कह रहा हूँ, क्योंकि उनने क्या किया कि हमको ये प्रोजेक्ट के लिए सर ने हमको अपॉर्चुनिटी दी और इससे मैंने बहुत सारी चीज़ें सीखी. मैं गया था जनरल स्टोर पे, तो जनरल स्टोर पे पहले ही जाते, अब हम तो छोटे हैं तो वो उनको मुझ पे शक हो रहा था कि अब ये लड़का मतलब इसके वजह से मुझे कुछ नुकसान हो गया तो उसकी पेमेंट मतलब उसकी भरपाई कौन करेगा. तो उसने मेरे को पहले मना कर दिया. फिर मैंने उसको मैं कन्विंस करने की कोशिश की तो थोड़ी देर के लिए उसके बाद मान लिया, बट उसने कहा कि तू 2 दिन तक नहीं 1 दिन तक तो तू रह सकता है. मैंने कहा कि ठीक है सर. फिर मैं उनकी शॉप पे गया तो पहले तो उनने जो मटेरियल्स होते हैं वो आए, तो उनने ऐसा कहा कि मटेरियल्स को जाके पहले स्टोर पे सही से जाके अरेंज कर दे, जाके रख के जो बिस्किट है वो बिस्किट वहाँ पे रख दे. तो पहले तो मैंने वो वहाँ पे रख दिया. फिर जब एक ही साथ में जब ज़्यादा कस्टमर आ जाते हैं तो वो कैसे हैंडल करते हैं. तो अब कस्टमर में क्या होता है कि जो कस्टमर पहले आता है वो पहले उनको चीज़ें देते हैं. इससे क्या होता है कि जो जैसे कोई कस्टमर पहले आ गया और उसको बाद में सामान बहुत लेट दिया तो उससे वो कस्टमर बहुत ख़राब हो जाए, मतलब उसको अंदर से बहुत ख़राब लगता है और वो ऐसा सोचता है कि दूसरी बार मैं इस शॉप पे इसके पास ना आऊँ. तो इससे उनका उसमें बहुत लॉस होता है. और मैं जब वहाँ पे गया तो मैंने वहाँ पे जाके जो पैसे हम कैसे हमारे फादर कैसे पैसे कमाते हैं और वो जाके मैं वहाँ पे सीखा. और पैसों का हमें इन्वेस्ट मतलब कैसे पैसों का यूज़ करना चाहिए, मैं आज वहाँ पे जाके वो भी सीखा. तो थैंक यू सर कि हमको ये चांस दिया. माय नेम इज़ प्राची सारस्वत. आई एम फ्रॉम स्टैंडर्ड 9th. तो हमें दिवाली वैकेशन में एक प्रोजेक्ट दिया था जिसका नाम था लेट्स लर्न लाइफ स्किल प्रोजेक्ट, जिसमें हमें कोई फील्ड में जाना था और वहाँ पे हमको उसकी जानकारी लेनी थी कि वो लोग कैसे काम करते हैं. तो मैं मार्बल्स एंड फैक्ट्रीज़ में गई थी जिसका नाम था बालाजी सिरामिक्स एंड ग्रेनाइट्स. वहाँ पे जाके हमको 2 दिन जाना था तो मैं वहाँ पे गई. पहले दिन तो मैं रिसेप्शन पे बैठी थी कि रिसेप्शन पे ये होता है कि जो कस्टमर्स आते हैं उनको
जो कस्टमर्स आते हैं फिर वो अपना सामान खरीदते हैं वहाँ पे। जैसे उन्होंने कोई टाइल्स खरीदी, फिर वो जो टाइल्स होती हैं वो रिसेप्शन पे उनको लिखना होता है, बुक में या कंप्यूटर में उनको लिखना होता है कि उन्होंने ये टाइल्स खरीदी, जिससे उनको वो उनके पास कितना माल है कितना नहीं है वो भी उनको पता चलता है, फिर उनको क्या खरीदना है क्या नहीं वो भी पता चलता है। फिर मैंने दूसरी चीज़ सीखी कि कस्टमर्स को कैसे हैंडल करते हैं। तो पहले उनको एक कस्टमर को एक ही वर्कर को हैंडल करना होता है। तो जैसे कस्टमर्स आ रहे हैं तो उसमें उन लोग के बात करने का तरीका बहुत मैटर करता है कि वो लोग बात कैसे करते हैं कस्टमर से। तो उनको पहले तो अच्छे बिहेवियर से बात करनी होती है जिससे वो जो कस्टमर है उसको भी अच्छा लगे और वो उनके यहाँ से सामान खरीदे। तो ऐसे मैंने सीखा और इससे फ्यूचर में हमको हेल्प मिलेगी कि अगर हम ऐसा कुछ वर्क करना चाहते हैं तो हमें बात करने का अपना जो तरीका है वो अच्छा रखना पड़ेगा। माय नेम इज़ पार्थ वसावा, आई स्टडी इन स्टैंडर्ड 9। सो हमारा दिवाली का एक प्रोजेक्ट था, उसका नाम था लाइफ स्किल प्रोजेक्ट। तो उसमें हमें 2 दिन के लिए कहीं फील्ड में जाना था। तो मैं गया था रेलवे स्टेशन के पास, गुजरात मोटर्स है वहाँ। तो वहाँ मैंने सीखा कि वो 2 व्हीलर्स होती है उसको रिपेयर कैसे करें। मैं 11 to 3 o'clock तक वहाँ जा रहा था। तो मैंने बहुत 1-2 गाड़ियाँ रिपेयर भी करके देखी। तो इससे हमें फ्यूचर में ये बेनिफिट्स मिलता है कि हमें, जैसे कि आपने बहुत जगह पे देखा होगा कि गाड़ियाँ ऐसी पड़ी पड़ी बिगड़ जाती है, तो उसे हम गैराज में ले जाते हैं। तो गैराज वाले 2-3 दिन बोलते हैं, 3-4 दिन बोलते हैं, तो उसमें हमारा टाइम जाता है। तो इसलिए हम वो घर पे ही कैसे रिपेयर कर सकते हैं ये मैंने सीखा। और फ्यूचर में ये बेनिफिट कि हम कहीं घूमने गए तो वहाँ रास्ते में हमारी गाड़ी बिगड़ गई और वहाँ आजू बाजू कोई भी गैराज नहीं है, तो हम खुद कैसे रिपेयर कर सकते हैं कि गाड़ी गैराज तक जा सके, उतनी तो हम रिपेयर कर ही सकते हैं। तो ये हमने सीखा। तो थैंक यू टू प्रिंसिपल सर कि हमें ये अपॉर्चुनिटी दी कि हम कोई फील्ड में जाके काम करें। थैंक यू। Good afternoon everyone. My name is Pallavi. I am studying in 8th class and my school name is Narayan Vidyalay. And मैं चित्रकूट स्टेशनरी पे गई थी और पहले मैं गई वहाँ पे तो मैंने ये देखा कि कितने टाइप के कस्टमर्स होते हैं। तो मैंने 2 टाइप के कस्टमर्स वहाँ पे ऑब्जर्व किए कि एक कस्टमर्स होते हैं उनको इजीली उनके सामान मिल जाते हैं, एंड एक कस्टमर्स होते हैं कि उन्हें इजीली उनके सामान नहीं मिल पाते, वो बहुत से सामान निकलवाते हैं, रखवाते हैं और पूरा जो सामान होता है वो बिखर जाता है। तो अंकल को उन्हें सरियाना पड़ता है, सब अच्छे से रखना पड़ता है। और फिर मैंने ये ऑब्ज़र्व किया कि जब सारी चीज़ें हो जाती हैं, जब लास्ट दिन होता है, जब सब कुछ बिक जाता है, जब रात का समय होता है, तो अंकल सारी चीज़ें देखते हैं और उनकी लिस्ट बनाते हैं क्या क्या बिका, क्या नहीं बिका और क्या क्या कस्टमर्स ऐसे थे जिनको वो चीज़ नहीं मिल पाई। तो वो उसकी लिस्ट बनाते हैं एंड देन उसको भेजते हैं कि ये सामान हमें चाहिए, आप हमें दे दीजिए। और सारा सामान वो लिख देते हैं और फिर वो क्या होता है, फिर सब सामान दे देने के बाद जब उनके सामान आ जाते हैं तो वो उसे सरिया कर रख देते हैं अच्छे से। और फिर जैसे अभी बुक्स चेंज हो गई तो उस वजह से उन्हें काफ़ी लॉस भी हुआ क्योंकि वो बुक्स उन्हें नहीं बेच सकते क्योंकि कोई खरीदेगा ही नहीं और ऐसे उन्हें लॉस होता है। और पूरे ओवरऑल एक्सपीरियंस में मैंने ये सीखा कि कस्टमर्स क्या होते हैं, किस टाइप के कस्टमर्स होते हैं और प्रॉफिट लॉस क्या होता है, लॉस होने पर कैसा लगता है, मैंने ये चीज़ें सीखी। एंड आई वुड लाइक टू थैंक्स माई टीचर्स एंड माई प्रिंसिपल्स एंड माई स्कूल फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी। थैंक यू। माई नेम इज़ दीपक कुमार सैनी, स्टैंडर्ड 8 फ्रॉम नारायण विद्यालय। एंड मैं गया था परशुतम ट्रेडर्स, जनरल स्टोर है, तो मैं फर्स्ट दो दिन का ये हमारा प्रोजेक्ट था। तो मैंने इसके अंदर ये सीखा कि कैसे वो लोग कोई सामान को सेल करते थे और कैसे कोई स्टॉक कैसे मंगवाया जाता है और कैसे उसकी साल संभाल की जाती है, क्योंकि जो स्टॉक्स होते हैं वो कई बार नहीं बिकने के कारण वो बिगड़ भी जाते हैं। तो ये चीज़ें मैंने वहाँ पे कुछ सीखी और मेरा फर्स्ट एक्सपीरियंस था। तो थैंक यू टू माई स्कूल एंड प्रिंसिपल फॉर गिविंग दिस golden opportunity. Good afternoon all of you. My name is Pratham Solanki from Standard 8 नारायण विद्यालय भरूच। तो मैं गया था जेप्सन स्टोर भरूच में सिल्वर लिंक के पास, जहाँ पे हमने
ये सीखा जेप्सन स्टोर में कि वहाँ पे मार्केट स्ट्रेटजी कैसी होती है, वहाँ पे हम कोई भी चीज़ को कैसे सेल कर सकते हैं, और सेल की भी बहुत सारी टेक्निक्स होती है जो हमें जो आंटी थी उन्होंने सीखा कि हम इस चीज़ को ऐसे सेल करते हो। हमने वहाँ पे जो प्राइजेस थे वो भी हमने याद रखे कि कौन कौन से प्राइजेस में हमको एक चीज़ बेचनी है। अगर कोई कस्टमर हमसे जिद करे कि इसमें थोड़ा पैसा कम करो तो हम उसका थोड़ा आधा कम करते, पर उसका जो आधा पैसा हम उसको बचा के रखते हैं। और हम इसमें ये भी सीखा कि सपोज़ कि हमारे पास कोई भी चीज़ एक्सपायर हो गई हो तो अभी हम कोई कस्टमर हमको कहे कि तुम्हारी ये चीज़ एक्सपायर हो गई तो हम उसको सॉरी कहते हैं, फिर कहते हैं कि हमारी गलती थी कि हमने इस पर ध्यान दी कि चीज़ एक्सपायर थी, फिर हम उसको चीज़ बदल के दे देते जो भी वो लेना चाहता है। और हमने लास्ट में ये सीखा कि जो लाइफ स्किल का जो वैल्यूएबल पॉइंट है वो कैसे मतलब होता है। जैसे कि हमें मम्मी पापा जो हमारे अर्न करते उसमें मुझे लाइफ स्किल में लास्ट में ये पॉइंट पता चला, और मैं थैंक यू कहना चाहूँगा हमें प्रिंसिपल सर और पूरी स्कूल को कि हमको ये अपॉर्चुनिटी। थैंक यू सर। Good afternoon everyone. My name is Gaurav Pandey. I study in 7th class. And हमारे स्कूल से प्रोजेक्ट मिला था जिसका नाम था लाइफ स्किल। एंड मैं गया था डीप स्टेशनरी स्टोर एंड वो है समू डेयरी में। तो फिर उस स्टेशनरी में काम किया मैंने 2 दिन। प्रोजेक्ट मिला था, मैंने 2 दिन काम किया। उसके बाद मैंने वहाँ से ये एक्सपीरियंस लिया कि कोई काम इजीली नहीं होता, कोई पैसे कमाना उतना भी इजी नहीं होता जितना हम सोचते हैं। कोई ऐसा होता है कि पैसे कमाना तो ऐसे इजी होता है, लेकिन पैसे कमाना उतना भी इजी नहीं होता। फिर मैं जो स्टेशनरी में गया था उसके जो ऑनर थे वो मुझसे रिस्पेक्टफुल बात कर रहे थे। उसके बाद मैं भी उनसे डिसिप्लिनफुली बात कर रहा था। फिर मैंने उनकी हेल्प की, 2 दिन तक मैंने उनकी हेल्प की। उसके बाद उन्होंने मुझे बोला थैंक यू बोला उन्होंने मुझे। गुड आफ्टरनून, माय नेम इज़ गार्गी वैभव अंग्रे। आई एम स्टडिंग इन 7th स्टैंडर्ड। हमें स्कूल से एक प्रोजेक्ट मिला था लेट्स लर्न लाइफ स्किल्स, लर्निंग स्किल्स। तो इसके लिए मैं गई थी महाराष्ट्र में पूजा भोईर, जिनका हॉलीडेज़ का टूर्स एंड हॉलीडेज़ का बिज़नेस है। तो उधर मैंने ये सीखा कि कोई भी काम आसान नहीं होता, पैसे कमाना भी बहुत हार्ड होता है। उन्होंने मुझे अच्छे से ट्रीट किया और मुझे सब सिखाया कि कैसे कैसे ऑर्डर करते हैं, और मुझे इससे बहुत हेल्प मिलेगी आगे। थैंक यू। माय नेम इज़ ओम पेंटर। आई स्टडी इन स्टैंडर्ड 7। मुझे स्कूल में से एक प्रोजेक्ट मिला था, उसका नाम था लेट्स लर्न लाइफ स्किल। उसके अंदर हमें कोई भी स्टोर में 2 दिन जाकर काम करना था। उसके अंदर मैं एक लॉन्ड्री के अंदर गया था, उसका नाम था हिंदुस्तान क्लीनर्स, और वो सूरत के चौटा बाज़ार में है, और उस लॉन्ड्री का नाम है हिंदुस्तान क्लीनर्स। और उनके जो लॉन्ड्री है उसका ओनर का नाम मनोज चौहान है। वो मेरे से बहुत अच्छे से बातें करते थे, बहुत अच्छे से सबको ट्रीट करते थे, और उनके बाद जो सारे वर्कर्स थे उनको भी बहुत अच्छे से ट्रीट करते थे। उन्होंने मुझे बहुत सारी बातें सिखाई कि बिज़नेस में क्या क्या हम लोग कर सकते हैं, और पैसे कमाना बहुत हार्ड होता है क्योंकि। और उन्होंने मुझे बहुत सारी बिज़नेस की टिप्स भी दी, और उन्होंने मुझे ये भी बताया कि जो कस्टमर्स होते हैं उनसे कैसे ट्रीट करें जिससे उनको बहुत अच्छा लगे, और वो सोचे कि हमें यहाँ पर ही हमारी सारी जो काम की चीज़ें देनी चाहिए, एक्सेट्रा एक्सेट्रा। थैंक यू। नमस्कार, હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય પ્રિન્સિપાલ એન્ડ ડાયરેક્ટર। અમો શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે અવનવા પ્રયોગો હાથ ધરતા હોઈએ છીએ। અગાઉ પારસમણીના 4 જેટલા પ્રોજેક્ટ હાથ ધર્યા, સપના કરો સાકારના પ્રોજેક્ટ હાથ ધર્યા, જ્ઞાન સત્રના પ્રોજેક્ટ હાથ ધર્યા, વિદ્યાર્થીઓના વર્કશોપ સેમિનાર કર્યા। ચાલુ વર્ષે અમે વિદ્યાર્થીઓના ધોરણ 6 થી 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્યનો પ્રોજેક્ટ આપ્યો હતો, જેમાં જુદા જુદા વ્યવસાયના લોકોને ત્યાં એમની દુકાન ખુલે ત્યાંથી બંધ થાય ત્યાં સુધી પોતાનું ટિફિન લઈને જવાનું અને અગાઉથી મંજૂરી લેવાની અને એના વ્યવસાયમાં એની સાથે રહેવાનું અને એને મદદ કરવાની, અને એના આધારે આખા દિવસમાં એમને 2 દિવસમાં શું અનુભવ થયા એના એમણે તારણો કાઢીને એમને જણાવવાના હતા, જે આજે ચેનલ નર્મદા
દ્વારા બધા વિદ્યાર્થીઓએ જે પ્રવૃત્તિમાં જ્યાં ગયા છે અને જે એમને સાંભળ્યા છે અને જે અનુભવો થયા છે એ અનુભવો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા છે. ધોરણ 6 થી 9 અને 11માં કુલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 547 વિદ્યાર્થીઓએ જુદા જુદા દરજી, લુહાર, શાકભાજીવાળા, ટિફિનવાળા, ભિખારી, ડ્રાઈવર, પેન્ટર, ખેતીકામ આવા અનેક પ્રકારના 49 પ્રકારના વ્યવસાયના લોકોને ત્યાં વિદ્યાર્થીઓ 2 દિવસ સુધી ગયા છે અને એમના અનુભવો જે એમણે માણ્યા છે આનાથી વિદ્યાર્થીઓને મહેનત શું કરવી, પૈસો કેવી રીતે કમાવવો, ઘરના કામકાજમાં મા બાપને મદદરૂપ થવું અને માત્ર રખડ્યા જ ના કરવું પણ ઘરમાં હેલ્પફુલ થવું, આ બધી વસ્તુઓના જે બીજાને ત્યાં જાય છે ત્યારે બાળક ખુશી ખુશી કામ કરતો હોય છે અને એના અનુભવો એને જીવનમાં મળતા હોય છે. આવા ખૂબ જ સારા અનુભવો વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ આપવા માટેનો અમે પ્રતિબદ્ધ હતા અને એટલે એ નાના ઉંમરથી જ ધોરણ 6થી વિદ્યાર્થીઓને જુદા જુદા વ્યવસાયોને નજીકથી એમને માણવાનો અનુભવવાની તક મળી છે. તમામ શિક્ષક મિત્રોએ ખૂબ સારી મહેનત કરી છે, વિદ્યાર્થીઓએ મહેનત કરી છે, વાલી મિત્રોએ પણ મોકલવામાં મહેનત કરી છે અને જુદા જુદા વ્યવસાયકારોએ જે વિદ્યાર્થીઓને સાથે રહીને એમને જે સ્નેહ પૂરો પાડ્યો છે, એમનો જુસ્સો પૂરો પાડ્યો છે અને એમને કંઈક નવું અભિગમ બતાવ્યો છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે ચેનલ નર્મદાએ આ વિદ્યાર્થીઓના અને શાળાના ઉત્સાહને વધારવાનું ખૂબ અનેરો